નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે રાઉલ્ટના નિયમ પછી બે પ્રકારના દ્રાવણો વિશે વાત કરી હતી કે એક આદર્શ દ્રાવણ હોય અને એક બીજું બિન આદર્શ દ્રાવણ હોય. અને એમાં પણ ખાસ કરીને બિન આદર્શ દ્રાવણમાં ધન વિચલન અને ઋણ વિચલન જે છે એના વિશે ખ્યાલ મેળવેલો હતો. ત્યાર પછી આપણે દ્રાવ્યતાના આધારે અમુક જે સ્વાધ્યાયના એક્ઝામ્પલ હતા એ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરેલો હતો, બરાબર છે. અને ત્યાર પછી આપણે ધન વિચલન અને ઋણ વિચલનનો જે કોન્સેપ્ટ છે એના આધારે એક સ્વાધ્યાયનો ગ્રાફવાળો એક્ઝામ્પલ છે એ સોલ્વ કર્યો હતો. આજના લેક્ચરની અંદર આપણે એઝિયોટ્રોપ એટલે શું અને તેના પ્રકાર વિશે સમજાવવાનું છે. તો એ એઝિયોટ્રોપ વિશે એ શબ્દ છે આપણે આગળ આવી ગયો છે. ધન વિચલન અને ઋણ વિચલન જ્યારે આપણે ચલાવ્યું ત્યારે એમાં લાસ્ટ લાઇનની અંદર આપણે આ વાત કરેલી હતી કે ન્યૂનતમ ઉત્કલન ધરાવતું એઝિયોટ્રોપ અને મહત્તમ ઉત્કલન ધરાવતું એઝિયોટ્રોપ. તો આ બે એઝિયોટ્રોપ વિશે ત્યારે આવેલા ત્યારે મેં એવું કીધેલું કે આના પછી જે નેક્સ્ટ લેક્ચર આપણો આવશે ત્યારે એમાં આપણે વાત કરીશું. તો મિત્રો આજે આપણે એઝિયોટ્રોપથી શરૂઆત કરવાના છીએ. એઝિયોટ્રોપ કોને કહેવાય એ પહેલાં માહિતી લઈ લઈ, ત્યાર પછી એના બે પ્રકારો છે એના વિશે આપણે માહિતી મેળવશું, બરાબર છે. તો ચાલુ કરીએ છીએ. એઝિયોટ્રોપ એટલે શું? ચલો, તો હવે એઝિયોટ્રોપ પહેલાં તો મિશ્રણ છે એક પ્રકારનું, અને એ કેવી રીતે બનાવવામાં આવે છે એના વિશે તમને ખ્યાલ આપી દઉં. તો બે પ્રવાહી લેવામાં આવે, બરાબર છે, સમજો બરાબર છે. બે એવા પ્રવાહી લેવાના આવે કે જેને મિક્સ કર્યા પછી આવી રીતે આમ બે પ્રવાહી લેવાના છે અને આ પ્રવાહીને આપણે ભેગા કરીને એક મિશ્રણ બનાવવાનું છે. તો આ જે મિશ્રણ બને છે એ મિશ્રણની અંદર શું એવા ગુણધર્મો હોય કે જેના કારણે આપણે એને એઝિયોટ્રોપિક મિશ્રણ તરીકે ઓળખીએ. તો જ્યારે પણ આવા બે પ્રવાહીને ભેગા કરવામાં આવે, એટલે બે પ્રવાહીને ભેગા કરીએ એટલે આ જે મિશ્રણ બન્યું એને આપણે દ્વિઅંગી મિશ્રણ છે એવું કહી શકીએ. તો આ જે મિશ્રણ છે, દ્વિઅંગી જે મિશ્રણ બન્યું, એ મિશ્રણની અંદર આપણે વાત કરીએ તો એ પહેલાં તો પ્રવાહી અવસ્થામાં જ્યારે હોય અને એને જ્યારે આપણે ગરમ કરીએ અને એ ઉકળશે એટલે એ શેમાં રૂપાંતર થશે તો કે એની વરાળમાં, એટલે કે બાષ્પ અવસ્થામાં. તો જ્યારે બાષ્પ અવસ્થામાં રૂપાંતર થાય ત્યારે આવી બે અવસ્થા આપણી પાસે થઈ ગઈ, એક પ્રવાહી અવસ્થા થઈ ગઈ અને બીજી બાષ્પ અવસ્થા થઈ ગઈ, બરાબર છે. તો જ્યારે પણ કોઈ પણ બે પ્રવાહી છે કે જેને આપણે મિશ્ર કરીએ છીએ અને મિશ્રણ મળે, આ મિશ્રણના બે અવસ્થા આપણે ચેક કરવાની, પ્રવાહી અવસ્થા અને એની બાષ્પ અવસ્થા. તો બંનેની અંદર જો એનું સંઘટન તમને સરખું જોવા મળે, શું જોવા મળે? સરખું સંઘટન. પહેલી વસ્તુ ખાસ યાદ રાખજો, બંને અવસ્થામાં તમને સંઘટન સમાન જોવા મળે. બીજું તો કે અચળ તાપમાને ઉકળતા હોય, બંને અચળ તાપમાને ઉકળે, બંને અવસ્થા અચળ તાપમાને ઉકળતી હોવી જોઈએ. ખ્યાલ આવ્યો? તો અચળ તાપમાને ઉકળતી હોવી જોઈએ પહેલાં તો આ બંને અવસ્થા. અને જો કોઈ પણ વસ્તુ અચળ તાપમાને ઉકળે તો તમને ખ્યાલ હશે જ કે જેમ કે આ પાત્ર છે ને, પાત્રની અંદર મેં આ બે પ્રવાહી ભરી દીધા છે, ચલો, અને હું નીચેથી એને ગરમ કરવાનું ચાલુ કરું છું. તો શું થશે તો કે હવે જો બંનેના અલગ અલગ તાપમાન હશે તો શું થશે તો કે ગરમ કરશું તો એકનું જેનું તાપમાન ઓછું હશે એ સરળતાથી બહાર નીકળી જશે, ને પછી એક ઊંચું તાપમાન હશે ત્યારે આવશે ત્યારે બહાર નીકળશે. પણ હવે બંનેના તાપમાન સમાન હોય તો શું થાય તો કે બંને એક જ તાપમાને બહાર નીકળે, એટલે કે બંને એક જ તાપમાને વરાળ બને. ખ્યાલ આવ્યો? તો એવા સમયે તમે એને અલગ કરી શકો નહીં. જો એકનું ઓછું હોય ને એકનું વધારે હોય તો શું થાય તો કે એકનું જેનું ઓછું હોય એ પહેલાં નીકળી જાય અને પછી થોડા સમય પછી વધુ તાપમાન થાય ત્યારે બીજું પ્રવાહી બહાર નીકળે. પણ બંનેના સમાન હોય તો બંનેના સમાન હોય તો એક જ સમય બહાર નીકળે તો તમે એને અલગ કરી શકો જ નહીં. તો એટલા માટે અહીંયા એ વસ્તુને ખાસ ધ્યાનમાં લેવાની કે અચળ તાપમાન હોય જ્યારે ત્યારે આ મિશ્રણ છે એને તમે અલગ કરી શકતા નથી, એટલે અલગ કરી શકાય નહીં. ખ્યાલ આવી ગયો મિત્રો? પહેલાં તો અલગ કરી શકાતા નથી. તો એવું જે મિશ્રણ હોય એને આપણે એઝિયોટ્રોપિક મિશ્રણ તરીકે ઓળખવામાં આવે. આ ખ્યાલ આવ્યો? તો એઝિયોટ્રોપિક મિશ્રણ એટલે શું તો કે એ મિશ્રણ બનાવવા માટે પહેલાં તો તમારે બે પ્રવાહી હોવા જોઈએ અને એનું તમારે મિશ્રણ બનાવવાનું છે જેને આપણે દ્વિઅંગી મિશ્રણ કહીએ.
આ દ્વિઅંગી મિશ્રણ છે એની પ્રવાહી અવસ્થા અને બાષ્પ અવસ્થા, એટલે પ્રવાહી અવસ્થા અને બાષ્પ અવસ્થાના જે સંઘટન છે એ કેવા હોવા જોઈએ? તો કે સમાન હોવા જોઈએ. બીજું તો કે એ અચળ તાપમાને ઉકળતા હોવા જોઈએ, કે એને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે બંનેનું તાપમાન અચળ હોય અને એના કારણે તમે અલગ કરી શકો નહીં. તો એવા મિશ્રણને શું કહેવામાં આવે? તો કે એઝિયોટ્રોપિક મિશ્રણ કહેવામાં આવે. હવે અચળ તાપમાન હોય એટલે એને ઉત્કલન છે, એટલે કે ઉકાળવા માટેનું જે તાપમાન છે એ તો અચળ થઈ ગયું, એટલે એને એઝિયોટ્રોપિક જે મિશ્રણ છે એને તમે અચળ ઉત્કલન ધરાવતા મિશ્રણ તરીકે પણ ઓળખી શકો. તો એઝિયોટ્રોપિક મિશ્રણ છે એનું બીજું નામ છે અચળ ઉત્કલન ધરાવતા મિશ્રણો. આ ખ્યાલ આવી ગયો મિત્રો? ક્લિયર છે? તો હવે તમે અહીં પહેલેથી જોશો તો ખ્યાલ આવશે. કેટલાક પ્રવાહીઓને મિશ્ર કરતા એઝિયોટ્રોપિક રચે છે. મતલબ શું? અમુક જે પ્રવાહી છે એને તમારે મિશ્ર કરવામાં આવે તો એ એઝિયોટ્રોપિક મિશ્રણ બનાવતા હોય છે. જેમ કે જે દ્વિઅંગી મિશ્રણમાં પ્રવાહી અને બાષ્પ અવસ્થાના સંઘટન કેવા હોય? તો કે સરખા હોય, એટલે પ્રવાહી અવસ્થા એની અને એની બાષ્પ અવસ્થા બંનેમાં એના સંઘટન કેવા હોવા જોઈએ? તો કે સમાન હોવા જોઈએ. અને અચળ તાપમાને ઉકળે છે ત્યારે તેને અલગ કરવું શક્ય નથી. અચળ તાપમાને જો એ ઉકળતા હોય તો તમે એને અલગ કરી શકો નહીં. એવા મિશ્રણને એઝિયોટ્રોપિક મિશ્રણ તરીકે ઓળખવામાં આવે. અચળ તાપમાન હોય એટલે એને અચળ ઉત્કલન ધરાવતા મિશ્રણ તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે. ખ્યાલ આવી ગયો? એટલે એનું કારણ પણ તમને અહીં નીચે આપેલું છે કે અચળ તાપમાને સમગ્ર એઝિયોટ્રોપનું પરિવર્તન છે બાષ્પ અવસ્થામાં થાય છે. એટલે કે આપણે અહીં નીચેથી આપણે ગરમ કરીએ તો એક જ તાપમાને આ બંને પ્રવાહી શેમાં રૂપાંતર થાય? તો કે બાષ્પ અવસ્થામાં રૂપાંતર થશે. અને તેઓના જે ઘટકો છે એ આંશિક નિસ્યંદન દ્વારા અલગ કરી શકાતા નથી. કારણ કે નિસ્યંદનમાં શું હોય? તો કે નિસ્યંદનમાં એવા જ બે પ્રવાહી હોય કે જેના તાપમાન વચ્ચે થોડોક તફાવત હોય તો જ તમે એને અલગ કરી શકો. પણ આમાં તો એવું છે જ નહીં. આમાં તો તાપમાન બંનેનું અચળ છે, એટલા માટે તમે એને અલગ કરી શકો નહીં. હવે એઝિયોટ્રોપના બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે એનું નામ છે ન્યૂનતમ ઉત્કલન ધરાવતું એઝિયોટ્રોપ. બરાબર છે? તો એના વિશે હવે આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. પહેલાં હું આને ક્લિયર કરી દઉં છું. ઓકે, તો ન્યૂનતમ ઉત્કલન ધરાવતું એઝિયોટ્રોપ એટલે શું? તો કે ન્યૂનતમ ઉત્કલન ધરાવતું એઝિયોટ્રોપ તમારે સમજવું હોય ને તો આપણે અહીંયા ધન વિચલનવાળું જે આપણો કોન્સેપ્ટ હતો એને યાદ કરવો પડે ફરી પાછો. એમાં આપણે લાસ્ટ લાઇનમાં આપણે એવું પણ કીધું હતું કે ન્યૂનતમ ઉત્કલન ધરાવતું એઝિયોટ્રોપ રચતા હોય છે ધન વિચલન. ચલો કેવી રીતે એ સમજાવું છું. ધન વિચલન કોને કહેતા હતા? યાદ કરો, ગ્રાફ. ફરી પાછો જો યાદ અપાવું છું. ગ્રાફ શું હતું એ ગ્રાફની અંદર? તો કે ગ્રાફની અંદર આપણે આવી રીતે આમ કરતા હતા. ખ્યાલ છે? આવી રીતે આ રીતે આમ એક બોક્સ હતું ને એની અંદર આપણે આખો આ ગ્રાફ બતાવેલો હતો. તો આ ગ્રાફની અંદર શું થતું હતું? તો એની અંદર અમુક જે વેલ્યુ છે રાઉલ્ટના નિયમની એ આદર્શ વેલ્યુ હતી. એટલે કે આવી રીતે આમ હતી એક વેલ્યુ, પછી બીજી વેલ્યુ આવી રીતે આમ હતી અને ત્રીજી વેલ્યુ છે આ હતી. તો કે આ વેલ્યુ બ્લુ છે, એ બ્લુ કલર છે એ શું છે? તો કે આદર્શ વેલ્યુ છે. જો આટલી જ વેલ્યુ કોઈક પણ ગ્રાફની અંદર મળે તો એ આદર્શ છે એવું કહેવાય. પણ એવું તો આપને મળતું નહોતું, તો જ ધન અને ઋણ વિચલન આવે. હવે ધન વિચલન ક્યારે બનતું હતું? જો આ જે બ્લુ કલરની લાઈન છે એના કરતાં ઉપર વિચલન આવે તો એ કેવું મળે? ધન વિચલન મળતું હતું. યાદ છે આ? એટલે ધન વિચલન કોને કહેવાય? કે ઉપરની બાજુએ મળે તો ધન વિચલન. એટલે શું? તો કે બાષ્પ દબાણ જે રાઉલ્ટના નિયમ પ્રમાણે હતું એના કરતાં વધારે મળે તો એ ધન વિચલન આપે. એટલે કે બાષ્પ દબાણ એટલે પી એ રાઉલ્ટના નિયમ કરતાં વધારે મળે તો એ કેવું મળે? ધન વિચલન આપે આપને. ખ્યાલ આવી ગયો? હવે કોઈ પણ પ્રણાલીની અંદર બાષ્પ દબાણ ક્યારે વધે? તો આપણે ધન વિચલનની અંદર યાદ હોય તો તમને આ રીતે એક મિશ્રણ બનાવ્યું હતું. AB પ્રકારનું મિશ્રણ બનાવતા હતા. તો આ જે AB પ્રકારનું આપણે મિશ્રણ બનાવીએ એની અંદર શું થાય? તો કે એની અંદર તમે જોશો તો ખ્યાલ આવશે કે આ જે વચ્ચેનું એમની વચ્ચે A અને B વચ્ચેનું જે આકર્ષણ હોય એ જો ઓછું હોય તો શું થાય? એ સરળતાથી આ બંધ તૂટી જાય અને શેમાં રૂપાંતર થઈ જાય? તો કે એ સરળતાથી બાષ્પમાં રૂપાંતર થઈ જાય. ખ્યાલ આવ્યો પહેલાં દાખલો? ક્યારે બાષ્પમાં રૂપાંતર થઈ શકે? જો આકર્ષણ ઓછું હોય તો. અને જે આકર્ષણ ઓછું હોય એના કારણે બાષ્પમાં રૂપાંતર થઈ શકતા હોય એનું બાષ્પ દબાણ એટલે કે P કેવું હોય? હંમેશા વધારે જ હોય. એટલે
અહીંયા બાષ્પ દબાણ વધારે આવવાનું મુખ્ય કારણ પહેલાં તો શું હતું? તો કે જે મિશ્રણ હતું એ મિશ્રણના ઘટકો વચ્ચેનું આકર્ષણ કેવું હતું? તો કે આકર્ષણ છે એ કેવું હતું? તો કે ઓછું હતું. જો આકર્ષણ ઓછું હોય તો બાષ્પ છે એ કેવી થાય? તો કે વધારે બને. બાષ્પ વધારે બને તો બાષ્પ દબાણ પણ કેવું થાય? વધી જાય. ખ્યાલ આવ્યો? હવે તમે એમ કહો કે જો આકર્ષણ ઓછું હોય તો આપવું પડતું તાપમાન કેવું હોય? આપવું પડતું તાપમાન કેવું હશે? તો કે તાપમાન ઓછું આપવું પડે. કેમ? તો કે આકર્ષણ ઓછું છે એટલે તમે થોડું તાપમાન આપશો તો પણ એ સરળતાથી આકર્ષણ તૂટી જશે. એટલે એમની વચ્ચેનું જે બંધ હશે અથવા તો બે વચ્ચે એ અને બી વચ્ચેનું જે આકર્ષણ હશે એ ઓછું થઈ જાય અને સરળતાથી એ બાષ્પમાં રૂપાંતર થઈ જાય અને એનું દબાણ પણ વધારે મળશે તમને. તો એના કારણે અહીંયા હવે આપણે અહીંયા જોવાનું છે, જો તાપમાન ઓછું આવે એનો મતલબ એને ઉત્કલન એટલે ઉકાળવા માટે આપવું પડતું તાપમાન ઓછું હોય એટલા માટે એને ન્યૂનતમ ઉત્કલન ધરાવતું એજિયોટ્રોપ આપણે કીધેલું હતું. ખ્યાલ આવ્યો? એટલે હવે અહીંયા તમને હું એક લાઇન ટુ લાઇન તમને વર્ડ સાથે સમજાવું છું. સમજો કે ધન વિચલન ધરાવતા દ્રાવણ માટે, એટલે આ ધન વિચલનનો આપણો ગ્રાફ છે, બરાબર છે, અને આ એનું મિશ્રણ છે. ખ્યાલ આવ્યો પહેલાં તો આટલો? હવે એની અંદર શું? તો કે મધ્યવર્તી ઘટક કે જેમાં દ્રાવણનું બાષ્પ દબાણ કેવું હોય? તો કે મહત્તમ. તો કે જે ધન વિચલન ધરાવતા ગ્રાફ હતા એની અંદર એ દ્રાવણ છે એનું દબાણ છે, બાષ્પ દબાણ એ કેવું આવતું હતું? મહત્તમ આવતું હતું. તો દબાણ જો મહત્તમ આવતું હોય તેનું તાપમાન કેવું આવે? તો કે ઓછું આવે. એટલે આથી ઉત્કલન બિંદુ ન્યૂનતમ હોય છે. ઉત્કલન બિંદુ એનું કેવું હોય? ઓછું હોય. આ ઘટકમાં અચળ તાપમાને ઘટકમાં કોઈ પણ પરિવર્તન વગર નિસ્યંદન થાય છે. એટલે કે આવી રીતે જે ઘટના જોવા મળતી હોય ને એની અંદર તમારે કોઈ પણ ફેરફાર વગર, કોઈ પણ પરિવર્તન વગર એટલે કોઈ પણ ફેરફાર વગર તમે એમાં નિસ્યંદન કરી શકો છો અથવા તો થતું હોય છે. તો આવા પ્રકારના જે દ્રાવણો છે એને ન્યૂનતમ ઉત્કલન એજિયોટ્રોપ તરીકે ઓળખવામાં આવતા હોય. ઉદાહરણ છે એ આપણે અહીં સમજાવે છે કે ઇથેનોલ અને પાણીનું એક મિશ્રણ છે અને આ નિસ્યંદન કરવામાં આવે, વિભાગીય નિસ્યંદન એક પ્રકારના નિસ્યંદનનું નામ છે, બરાબર છે. ફ્રેક્શનલ ડિસ્ટિલેશન આપણે એને ઓળખતા હોઈએ છીએ. તો એ કરવામાં આવે તો કદથી કેટલા ટકા? તો કે 95% જેટલું તમે ઇથેનોલ ધરાવતું દ્રાવણ છે આપે છે. ખ્યાલ આવ્યો પહેલાં તો? એટલે કે 95% એની અંદર એ દ્રાવણની અંદર પ્યોર ઇથેનોલ તમને બહાર મળતો હોય છે નિસ્યંદન દ્વારા. આ એજિયોટ્રોપ સંગઠન પ્રાપ્ત થયા પછી પ્રવાહી અને બાષ્પના સંગઠન કેવા હોય? તો કે સરખા હોય છે, જેનું અલગીકરણ થતું નથી. એટલે કે એક વખત એજિયોટ્રોપિક મિશ્રણ બની જાય કોઈ પણ વસ્તુનું, આગળ પણ આપણે વાત કરી હતી કે જ્યારે પણ એજિયોટ્રોપિક મિશ્રણ એક વખત બની જશે પછી એના પ્રવાહી અવસ્થા અને બાષ્પ અવસ્થાના સંગઠન બંને કેવા થઈ જાય? સમાન થઈ જાય. ત્યારે તમે એનું અલગીકરણ કરી શકો નહીં, કારણ કે બંનેનું તાપમાન કેવું થઈ ગયું હોય? ત્યારે સમાન થઈ ગયું હોય ઉત્કલન બિંદુ. ખ્યાલ આવી ગયો? એટલા માટે ઉદાહરણ તરીકે તો કે H2O અને C2H5OH છે આનું મિશ્રણ. એટલે કે આ C2H5OH એટલે શું? તો કે ઇથેનોલ અને વોટર. આ બંનેનું મિશ્રણ એ ન્યૂનતમ ઉત્કલન ધરાવતું મિશ્રણ છે, જે આપણે અહીં ઉપર વાત કરી હતી. પછી બીજું ઉદાહરણ છે CH3CO. CH3CO એટલે શું? તો કે એને આપણે આવી રીતે પણ લખી શકીએ છીએ, CH3CO, CH3 વચ્ચે આ રીતે બોન્ડ. આને શું કહેવાય? તો કે આને તો એસિટોન તરીકે ઓળખવામાં આવે. તો એસિટોન વત્તા શું લેવાનું છે? CH2 કાર્બન ડાયસલ્ફાઇડ, બરાબર છે. એનું મિશ્રણ પણ તમને ન્યૂનતમ ઉત્કલન ધરાવતું એજિયોટ્રોપ આપતું હોય છે. ખ્યાલ આવ્યો આટલો મિત્રો? તો એજિયોટ્રોપ એટલે શું એના વિશે વાત કરી. ત્યાર પછી આપણે અહીંયા એના બે પ્રકાર છે. એમાં એક પ્રકાર વિશે વાત કરી જેનું નામ હતું ન્યૂનતમ ઉત્કલન ધરાવતું એજિયોટ્રોપ. તો હવે આપણે એના પછીનો જે બીજો પ્રકાર છે મહત્તમ ઉત્કલન ધરાવતું એજિયોટ્રોપ, એના વિશે વાત કરીએ છીએ. તો કોન્સેપ્ટ તો એનો જ છે મિત્રો. ફરી પાછું આપણે અહીંયા ગ્રાફ દોરીશું તો ખ્યાલ આવી જશે. ચલો તો ગ્રાફ જોઈએ છે પહેલાં તો, ત્યાર પછી હું તમને સ્ટેપ બાય સ્ટેપ વાત કરું છું. આપણી પાસે આવો એક ઋણ વિચલન માટેનો પણ ગ્રાફ હતો કે જેની અંદર આપણી પાસે શું હતું? તો કે રાઉલ્ટનો જે નિયમ હતો એ રાઉલ્ટના નિયમ પ્રમાણે આપને વેલ્યુ ફિક્સ આપવામાં આવેલી હતી કે આ રીતે આમ હોય. બ્લુ કલરની લાઈન એ રાઉલ્ટના નિયમ માટેની હતી અને એમાં જો તમારું બાષ્પ દબાણ મિશ્રણનું એ કેવું આવે? તો કે મિશ્રણનું બાષ્પ દબાણ જો એ લાઈન કરતાં નીચે આવે આ રીતે આમ, તો એને ઋણ વિચલન તરીકે આપણે
ઓળખતા હતા. ખ્યાલ છે મિત્રો? તો એ ઋણ વિચલન ક્યારે બની શકે? એટલે કે બાષ્પ દબાણ ઘટ્યું હવે. તો બાષ્પ દબાણ ક્યારે ઘટે? તો કે જો બાષ્પ ઘટે તો બાષ્પમાં ઘટાડો થાય તો શું થાય? તો કે બાષ્પ દબાણ ઘટે. અને બાષ્પ દબાણ ક્યારે ઘટે? તો કે કોઈ પણ મિશ્રણમાં આકર્ષણ વધે તો બાષ્પ દબાણ ઘટવાનું જ છે. આકર્ષણ વધે તો તાપમાન શું થાય? તો કે તેને આપવું પડતું તોડવા માટે, આકર્ષણ તોડવા માટે આપવું પડતું તાપમાન કેવું જોઈએ? તો કે વધારે જોઈએ. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે તો આ લિંકને તમારે સમજવાની છે. કોઈનું બાષ્પ દબાણ ઓછું હોય તો એ બાષ્પ ઓછી હોય, અને બાષ્પ ઓછી હોય તેની વચ્ચેનો આકર્ષણ છે ખૂબ વધારે હોય, અને આકર્ષણ જો વધારે હોય તેને તોડવા માટે આપવું પડતું તાપમાન એ કેવું હોય? વધારે. એટલે આપણે અહીંયા મહત્તમ ઉત્કલન ધરાવતું એજોટ્રોપ એવું નામ આપવામાં આવ્યું કે ઋણ વિચલન ધરાવતા દ્રાવણ હોય એના માટે મધ્યવર્તી ઘટક કે જેમાં દ્રાવણનું બાષ્પ દબાણ કેવું? તો કે ન્યૂનતમ હોય. એટલે બાષ્પ દબાણ કેવું હતું અહીંયા? ન્યૂનતમ એટલે ઓછું હતું. આથી ઉત્કલન બિંદુ કેવું મળશે? એટલે કે તાપમાન કેવું મળે? તો કે મહત્તમ હોય. આ ઘટકમાં અચળ તાપમાને ઘટકમાં કોઈ પણ પરિવર્તન વગર નિસ્યંદન થાય છે. એટલે ઘટકની અંદર કોઈ પણ પરિવર્તન થવા દેવામાં ના આવે તો પણ નિસ્યંદન થતું હોય છે. આવા પ્રકારના દ્રાવણોને મહત્તમ ઉત્કલન એજોટ્રોપ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ જોશો તો ખ્યાલ આવશે. HNO3 અને પાણી છે, આ બંનેનું મિશ્રણ કરવામાં આવે તેને મહત્તમ ઉત્કલન ધરાવતું એજોટ્રોપ તરીકે ઓળખવામાં આવતું હોય છે. આ એજોટ્રોપને આશરે તમે કેટલા? તો કે સંગઠનને દળથી 68% જેટલું તમે HNO3 અને 32% જેટલું તમને પાણી નિસ્યંદન દ્વારા બહાર કરી શકો છો અથવા તો અલગ કરી શકો છો, જેનું ઉત્કલન બિંદુ કેટલું? તો કે 393.5 કેલ્વિન હોય છે. બરાબર છે. ઉદાહરણ તરીકે જોઈએ તો H2O વત્તા HCl, બરાબર છે, H2O વત્તા HNO3 અને H2O વત્તા HClO4. આ એના એક્ઝામ્પલ પણ તમે આપી શકો. ખ્યાલ આવી ગયો આટલો? તો મિત્રો અહીંયા તમારે ખાસ એક વસ્તુને હજી ફરી પાછું કહું છું. આગળ આપણે જ્યારે રાઉલ્ટના નિયમ પછી ધન અને ઋણ વિચલનવાળા જે એટલે કે બિન આદર્શ દ્રાવણના વાત કરેલી હતી અને આદર્શ દ્રાવણની વાત કરેલી હતી. તો એની અંદર પણ મેં અલગ અલગ એક્ઝામ્પલ તમને આ રીતે નીચે જ્યારે ટોપિક પૂરો થતો હતો ત્યારે લખાવેલા હતા. તો એ એક્ઝામ્પલ આની અંદર પણ મહત્તમ અને ન્યૂનતમ જે ઉત્કલન બિંદુ છે એના અને એ આગળ પણ આપણે જે કરાવેલા છે એ એક્ઝામ્પલને તમારે ખાસ યાદ રાખવાના છે. આગળ જ્યારે ચલાવ્યું ત્યારે પણ મેં વાત કરી ત્યાં, અત્યારે ફરી પાછું આ વાત કરું છું કે આવા એક્ઝામ્પલ ઘણી વખત એક્ઝામમાં આવતા હોય છે. બરાબર છે. એટલે આ એક્ઝામ્પલને તમારે ખાસ યાદ રાખવા તો તમારે સરળતા રહેશે. બરાબર છે મિત્રો? તો બેટા હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ છે. ઉત્કલન બિંદુનું ઉન્નયન એટલે શું એ સમજાવવાનું છે. બરાબર છે. ચલો, તો એની અંદર પહેલાં તો ઉત્કલન બિંદુ કોને કહેવાય અને ઉન્નયન કોને કહેવાય આ બંને શબ્દોને આપણે સમજવાના છે. પહેલાં તો ઉત્કલન બિંદુ કોને કહેવાય એની વ્યાખ્યા શું થાય એના વિશે આપણે પહેલાં ખ્યાલ મેળવી લઈએ, ત્યાર પછી આપણે ઉન્નયન શબ્દનો અર્થ સમજીશું. બરાબર છે મિત્રો? ચાલો, તો અહીં તમને હું એક એક્ઝામ્પલ લઈને સમજાવું છું કે મારી પાસે એક પાત્ર છે અને આ પાત્રની અંદર મારી પાસે દ્રાવક ભરેલો છે, દ્રાવકો છે બેટા, અને એક બીજું પાત્ર છે કે જેની અંદર મારી પાસે દ્રાવણ લીધેલું છે. આમાં શું લીધેલું છે મેં? દ્રાવણ. હવે વાતને બરાબર સમજવાની છે બેટા, થોડું ધ્યાનથી સમજો તો ખ્યાલ આવી જશે. આ બાજુ મેં દ્રાવક લીધેલું છે, આ બાજુ મેં દ્રાવણ લીધેલું છે. બંનેને હું નીચેથી ગરમ કરું છું બેટા. આ બાજુ હું દ્રાવણને પણ ગરમ કરું છું. બરાબર છે. તો હવે જ્યારે આને ગરમ કરીએ છીએ બેટા ત્યારે શું થશે? તો કે આ દ્રાવક જ્યારે ગરમ થશે તો દ્રાવક છે એનું બાષ્પમાં રૂપાંતર થતું હોય છે. આ ખ્યાલ છે જ આપણે બધાને. એવી જ રીતે આપણે જાણીએ છીએ કે દ્રાવણ છે તો દ્રાવણને ગરમ કરીએ તો દ્રાવણનું પણ શું થતું હોય? બાષ્પમાં જ રૂપાંતર થતું હોય છે. અને બાષ્પમાં રૂપાંતર થાય એનો અર્થ એવો થયો બેટા કે એને કશું ને કશું તો બાષ્પ દબાણ હશે જ. બરાબર છે. તો આ સમજવાનું છે પહેલાં તો કે બાષ્પ ઉત્પન્ન થાય તો એને બાષ્પ દબાણ હોય. ચલો, હવે વાતને અહીં સમજવાની છે કે ઉત્કલન બિંદુ કોને કહેવાય બેટા? તો તમે નીચેથી ગરમ કરો છો એટલે એક સમય એવો આવે, એક તાપમાન એવું આવે કે જ્યારે દ્રાવક હોય કે દ્રાવણ હોય, એક તાપમાન એવું આવશે કે જ્યારે દ્રાવક કે દ્રાવણ એનું બાષ્પ દબાણ એ કેટલું થઈ જાય? તો કે એક વાતાવરણ દબાણ જેટલું થઈ જાય બેટા. કેટલું થઈ જશે? એક વાતાવરણ જેટલું. આટલું થઈ જાય એનું દબાણ
તો એનો અર્થ એવો થયો કે અહીંયા જે તાપમાન છે એ તાપમાન એ દ્રાવક કે દ્રાવણનું ઉત્કલન બિંદુ છે એવું કહેવાય. ખ્યાલ આવ્યો બેટા શું કીધું? ફરી પાછું કહું છું, નીચે આપણે જે વ્યાખ્યા છે એ પણ સાથે સાથે જોતા જઈએ છીએ કે જે તાપમાને અહીંયા આપણે જે નીચે ગરમ કરીએ છીએ એ તાપમાને દ્રાવક હોય કે દ્રાવણ એનું બાષ્પ દબાણ એક વાતાવરણના દબાણ જેટલું થાય ત્યારે એ તાપમાન છે તેને દ્રાવક કે દ્રાવણનું ઉત્કલન બિંદુ કહે છે. બરાબર છે. ઉદાહરણ તરીકે જોઈએ, સપોઝ આપણી પાસે દ્રાવક તરીકે બેટા પાણી હોય ખાલી, તો પાણી હશે એ આપણે એમ કીધું કે દ્રાવક તરીકે છે એનો અર્થ શું થયો કે હજી કોઈ સાથે સંયોજન પામેલું નથી એટલે કે શુદ્ધ અવસ્થામાં છે. તો જ્યારે પાણી એ શુદ્ધ અવસ્થામાં હશે ને એને આપણે ગરમ કરીએ છીએ ત્યારે એને શું બનશે? પહેલાં તો બાષ્પ એટલે વરાળ બનશે અને એનું બાષ્પ દબાણ એક વાતાવરણ થશે. હવે શુદ્ધ પાણી માટેનું બાષ્પ દબાણ છે ને બેટા એ એક વાતાવરણની નજીક જ છે. કેટલું છે? તો કે એ એક ની નજીકનું એટલે 1.013 જેટલું છે. 1.013 જેટલું એનું દબાણ હોય છે. કેનું? બાષ્પનું દબાણ. કોના માટે વાત કરી રહ્યા છે આપણે? પાણી માટેની. ખ્યાલ આવ્યો પહેલાં તો આટલો? ઓકે. એ સમયે એનું તાપમાન કેટલું છે બેટા? તો કે એ સમયે એનું તાપમાન છે બસ 373.15 કેલ્વિન અથવા તો 100 ડિગ્રી સેલ્સિયસ હશે. એનો અર્થ એવો થયો કે પાણી જો આ પાત્રની અંદર ભરવામાં આવ્યું હોય અને નીચેથી એને ગરમ કરવામાં આવે તો 100 ડિગ્રી સેલ્સિયસ અથવા 373.15 કેલ્વિન ટેમ્પરેચર આપણું તાપમાન થશે ત્યારે એનું બાષ્પ દબાણ કેટલું થઈ જશે? તો 1.013 જેટલું થશે. ખ્યાલ આવી ગયો? અથવા તો એક વાતાવરણ તમે કહી શકો છો. આવી જ રીતે હવે તમે વિચાર કરો કે જ્યારે આ દ્રાવણની અંદર હવે આપણે અહીં દ્રાવણ લઈએ છીએ અને દ્રાવણ તરીકે શું લઈએ છીએ એ જોજો. દ્રાવણ તરીકે અત્યારે હું એમ કહું છું કે મારી પાસે સુક્રોઝનું જલીય દ્રાવણ છે. સુક્રોઝનું જલીય દ્રાવણ એટલે શું? તો કે સુક્રોઝ પ્લસ વોટર એટલે પાણી. તો સુક્રોઝ પ્લસ H2O છે એનું એક મારી પાસે જલીય દ્રાવણ છે અને હવે એને હું નીચેથી ગરમ કરું છું બેટા. તો હવે આપણે જાણીએ છીએ કે જો ખાલી એમણમ શુદ્ધ પાણી હોય તો શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ કેટલું હોય છે બેટા? તો કે 1.013 જેટલું હોય છે અને એનું તાપમાન એટલે ઉત્કલન બિંદુ કેટલું હશે? તો કે ઉત્કલન બિંદુ છે 373.15 કેલ્વિન જેટલું હશે. જ્યારે એ શુદ્ધ અવસ્થામાં કોઈ સાથે સંયોજન પામેલું ના હોય ત્યારની વાત છે. હવે કોની સાથે સંયોજન બનાવે? સુક્રોઝ સાથે. તો આવી વાત કરી હતી કે સુક્રોઝ આગળ પણ વાત કરી હતી મેં જ્યારે આપણે ધન અને ઋણ વિચલન જોતા હતા ત્યારે પણ વાત કરી હતી. આદર્શ દ્રાવણ હતા ત્યારે પણ વાત કરી હતી કે એ અને બી એકબીજા સાથે જોડાય તો એ અને બી વચ્ચે આકર્ષણ થાય અને આકર્ષણ થાય તો શું થાય? તો કે જેમ આકર્ષણ વધે એમ એને તોડવા માટે આપવું પડતું તાપમાન હંમેશા વધારે હોય. ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા આ જ વસ્તુ થશે કે જ્યારે સુક્રોઝ છે પાણીની અંદર દ્રાવ્ય થતો હશે ત્યારે એમની વચ્ચે શું થશે? તો કે સુક્રોઝના અણુ ને પાણીના અણુ વચ્ચે એક પ્રકારનું આકર્ષણ ઉત્પન્ન થાય બેટા. અને આકર્ષણ થાય તો આપને ખ્યાલ છે કે આકર્ષણના લીધે એને તોડવા માટે આપવું પડતું તાપમાન છે કેવું થાય? વધારે હોય. એનો અર્થ એવો થયો કે ઘડીકમાં આ બંને છૂટા પડશે નહીં. જો છૂટા ના પડે તો એની બાષ્પ કેવી ઉત્પન્ન થાય બેટા? તો કે બાષ્પ છે ઓછી ઉત્પન્ન થશે. તો બાષ્પ દબાણ પણ કેવું થાય? ઉત્પન્ન ઓછું ઉત્પન્ન થાય. કારણ શું? આકર્ષણ વધે તો બાષ્પ દબાણ ઘટે. ખ્યાલ આવી ગયો? હવે આકર્ષણ વધે તો આપવું પડતું તાપમાન શું થાય? તો કે આપવું પડતું તાપમાન પણ વધે. જેમ બે અણુ વચ્ચેનું આકર્ષણ વધે એમ તોડવા માટે આપવું પડતું એના આકર્ષણને તોડવા માટે આપવું પડતું તાપમાન પણ કેવું જોઈએ? વધારે હોય. ખ્યાલ આવી ગયો બેટા આટલો? ઓકે. અહીંયા વાક્ય લખેલું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. સુક્રોઝના જલીય દ્રાવણનું બાષ્પ દબાણ 373.15 કેલ્વિન તાપમાને અને 1.013 દબાણે કેટલું હશે? તો કે ઓછું હોય છે. કેમ? તો કે બાષ્પ દબાણ છે સુક્રોઝનું જલીય દ્રાવણ છે એનું ઓછું જોવા મળે. આપણે અહીં વાત કરી કે આ સુક્રોઝ છે એનું બાષ્પ દબાણ આપણે કેવું બતાવ્યું? અહીંયા ઓછું બતાવ્યું. કેમ? તો કે એ બંને દ્રાવણ છે. આ બે ભેગા થઈને શું બનાવે? દ્રાવણ. અને એનું આકર્ષણ વધી જાય તો બાષ્પ દબાણ હંમેશા શુદ્ધ કરતાં તો ઘટવાનું છે. શુદ્ધ પાણી છે એના કરતાં આ એનું દ્રાવણ છે એનું હંમેશા ઘટે. એટલે આપણે એવું કહી શકીએ કે શુદ્ધ દ્રાવક કરતાં એમાંથી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઓછું હોય. દ્રાવકનું બાષ્પ દબાણ હંમેશા વધારે અને દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું રહેશે. ખ્યાલ આવી ગયો? એટલે એ વાક્ય પણ આપણે સમજી લઈએ કે દ્રાવણને ઉકળતું કરવા માટે
એટલે દ્રાવણ હોય એને તમારે ઉકળવું કરવું હોય તો શું કરવું પડે? તો કે શુદ્ધ દ્રાવક છે એના ઉત્કલનનું જે તાપમાન છે એના કરતાં તમારે તાપમાન કેવું? તો કે વધારે આપવું પડે. જો આ સુક્રોઝ અને પાણીનું જે દ્રાવણ છે એને તમારે ઉકાળવું હોય તો અહીં તાપમાન કેટલું આપવું પડે? તો કે જો પાણીને ગરમ કરવા માટેનું તાપમાન 373.15 કેલ્વિન હોય તો પાણીનું જે દ્રાવણ છે સુક્રોઝ સાથેનું એને આપણે ગરમ કરવું હોય તો 373 પોઈન્ટ કરતાં વધારે તાપમાન આપવું પડે તો જ એ ગરમ થશે અને એ તમને 1.013 બાર જેટલું દબાણ આપી શકે, બાકી તમને મળે નહીં. તો બાષ્પ દબાણ તમને થોડુંક વધે, કારણ કે તાપમાન વધારવું પડે આપણે, કારણ અહીંયા દ્રાવણ બની ગયું, પહેલાં શુદ્ધ હતું. તો એટલે એટલું યાદ રાખવાનું તમારે કે શુદ્ધ વસ્તુ હોય એ દ્રાવક હોય અને એનું જે ઉત્કલન બિંદુ હોય એ હંમેશા ઓછું હોય અને બાષ્પ દબાણ વધારે હોય. ખ્યાલ આવી ગયો? એવી જ રીતે એમાંથી બનાવેલા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હોય અને બાષ્પ દબાણ ઓછું હોય. આ ખાસ સમજજો બેટા. એટલે આટલું તમારે યાદ રાખવાનું છે. ખ્યાલ આવી ગયો? આમાં કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો પછી મને કહી શકશો તમે. ચાલો, એટલે અહીંયા ઉત્કલન બિંદુ કોને કહેવાય એ ખ્યાલ આવી ગયો આપણે, કે એક વાતાવરણ દબાણ જેટલું થઈ જાય કોઈ પણ દ્રાવક કે દ્રાવણનું દબાણ અને એ સમયે જે તાપમાન હોય એને એનું શું કહેવાય? ઉત્કલન બિંદુ કહેવાય. હવે આપણે આ શબ્દને સમજવાનો છે. ઉન્નયન કોને કહેવાય? તો ઉન્નયન એટલે શું બેટા? તો કે આપણે અહીંયા દ્રાવક તરીકે શુદ્ધ પાણી લીધું હતું અને પાણી છે એની સાથે કોઈનું દ્રાવણ જો બનાવવામાં આવે, જલીય દ્રાવણ બનાવવામાં આવે તો શું થાય? તો કે આપણે કીધું ને કે શુદ્ધ દ્રાવક હોય એનું બાષ્પ દબાણ હંમેશા કેવું હોય? તો કે બાષ્પ દબાણ વધારે હોય ને ઉત્કલન બિંદુ હંમેશા ઓછું હોય. એટલે કે આ હંમેશા તમારે યાદ રાખવાનું છે. ફરી પાછું તમને જો બેટા હું અહીં લખી દઉં છું, આ બાજુ તમારી પાસે દ્રાવક છે અને આ બાજુ તમારી પાસે એમાંથી બનાવેલું દ્રાવણ છે, બરાબર છે? ઘણી વખત આ કન્ફ્યુઝન થાય છે બેટા, એટલે ઘણી વખત આ કન્ફ્યુઝન ના થાય એટલા માટે હું તમને અહીં લખી દઉં. જો એક આપણી પાસે તાપમાન છે અને બીજું આપણી પાસે બાષ્પ દબાણ છે. તમારે સાઈડમાં આવી રીતે લખી જ રાખવાનું બેટા, બાષ્પ દબાણ શોર્ટમાં લખું છું. જો શુદ્ધ દ્રાવક હોય ને તો શુદ્ધ જે દ્રાવક છે એને ગરમ કરવા માટે આપવું પડતું તાપમાન એટલે એનું ઉત્કલન બિંદુ હંમેશા ઓછું હોય. એની સાપેક્ષે એમાંથી બનાવેલું દ્રાવણ છે એનું ઉત્કલન બિંદુ અથવા તો આપવું પડતું તાપમાન વધારે હોય. એવી જ રીતે તમને વાત કરીએ તો બાષ્પ દબાણ છે એ દ્રાવકનું છે એ વધારે જોવા મળે અને દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઓછું જોવા મળે. એટલે આ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. ખ્યાલ આવી ગયો? હવે તમને અહીંયા ઉન્નયન એનો અર્થ સમજાવું છું કે જ્યારે કોઈ શુદ્ધ દ્રાવકમાંથી એનું દ્રાવણ બનાવવામાં આવે ત્યારે એના ઉત્કલન બિંદુ, તાપમાનનો અર્થ આપણે અહીંયા એવો સમજવાનો છે બેટા, ઉત્કલન બિંદુ ખાસ સમજો, કાઉન્સમાં લખી દઉં છું. તાપમાનનો અર્થ આપણે એવો સમજવાનો છે ઉત્કલન બિંદુ. ચલો, તો શુદ્ધ દ્રાવકમાંથી જ્યારે દ્રાવણ બનાવવામાં આવે ત્યારે તેના ઉત્કલન બિંદુમાં તમને શું જોવા મળે? વધારો જોવા મળે. તમે જોઈ શકો છો ઉત્કલન બિંદુમાં તમને શું જોવા મળે? વધારો. એ વધારો ઉત્કલન બિંદુમાં જોવા મળે એને આપણે ઉત્કલન બિંદુમાં શું જોવા મળ્યો? તો કે વધારો, અને વધારાને આપણે ઉન્નયન તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે બેટા? તો આ વધારો જોવા મળે અને વધારાને બીજા શબ્દમાં કેવું હોય તો ઉન્નયન કહેવાય. હવે દરેકને ખ્યાલ આવી ગયો? તો આ બે શબ્દ પહેલાં તો સમજવાના હતા આપણે કે ઉત્કલન બિંદુ કોને કહેવાય અને ઉન્નયન કોને કહેવાય. એટલે કે ઉત્કલન બિંદુમાં થતો વધારો એને કહેવાય ઉત્કલન બિંદુનું ઉન્નયન. ચાલો, તો એ ખ્યાલ આવી ગયો. હવે આપણે અહીંયા ક્વેશ્ચન જોવાનો છે, એના આધારે જ આ ક્વેશ્ચન આપણે અહીંયા જોવાનો છે કે મોલલ ઉન્નયન બેટા કોને કહેવાય એક તો, અને એ ક્વેશ્ચનનું આખું જે સૂત્ર છે એને આપણે અહીં સમજાવવાનું છે. મોલલનો અર્થ એમાં મોલલ એટલે બેટા મોલાલિટી ઉપરથી શબ્દ લેવાનો છે. મોલલ એટલે મોલાલિટી આપને ખ્યાલ છે. મોલાલિટી એટલે એમાં આપણે ઘણી વખત આવું પણ કહેતા હતા કે 5 મોલલ હોય અથવા તો 25 મોલલ હોય. આવું એક્ઝામ્પલ પર મેં આગળ કરાવી ચૂક્યો છું કે 25 મોલલનો અર્થ શું થાય બેટા? તો કે આવી રીતે આપણે કીધેલું છે કે 25 મોલ 25 મોલ શેમાં? તો કે 1 કિલોગ્રામ દ્રાવકમાં. આવો અર્થ થાય. આવું તમને એક માટે બોલે તો શું બોલાય? તો કે 1 મોલલ દ્રાવણ કીધું હોય તો શું બોલાય? તો કે 1 મોલ 1 કિલોગ્રામ દ્રાવકમાં, અથવા તો 1 કિલોગ્રામ ના બોલવું હોય તો 1000 ગ્રામ બોલાય. એટલે આ મોલલનો અર્થ પહેલાં તો ખ્યાલ આવવો જોઈએ.
એવો અહીંયા અર્થ લખ્યો છે. જો 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ પદાર્થના જથ્થાને દ્રાવ્ય કરવામાં આવે અને એના કારણે જે ઉત્કલન બિંદુમાં વધારો જોવા મળે એને મોલલ ઉન્નયન કહેવામાં આવે. હવે ઉત્કલન બિંદુમાં ઉન્નયન એટલે શું? તો ઉત્કલન બિંદુમાં વધારો. જો કે પહેલાં જો ખાલી શુદ્ધ દ્રાવક હોય તો શું થાય? જેમ કે અહીં ઉદાહરણ તમને આપું છું. હવે 1 મોલલનું ઉદાહરણ આપું છું અહીંયા કે શુદ્ધ દ્રાવક તરીકે તમારી પાસે પહેલાં પાણી હતું. તો પાણીનું ઉત્કલન બિંદુ જે હતું એ કેટલું હતું? તો કે 100 ડિગ્રી સેલ્સિયસ હતું, આપણે જાણીએ છીએ, બરાબર છે, અથવા તો 373.15 કેલ્વિન હતું. હવે આમાં તમે શું કરો? તો કે ખાંડ ઓગાળો છો. હવે આ ખાંડ કેટલી ઓગાળો છો? તો કે 1 મોલ જેટલી ઓગાળો છો. 1 મોલ જેટલી ખાંડ કેટલામાં? તો કે પાણી છે કેટલું લેવાનું? તો કે 1 kg લેવાનું. દ્રાવક કેટલો લેવાનો છે આપણે? 1 kg લેવાનો. તો 1 kg દ્રાવકની અંદર 1 મોલ ખાંડ ઓગાળવામાં આવે તો શું થાય? તો પહેલાં તો આપને ખ્યાલ આવી જાય કે આ બંને ભેગા થઈ તો શું બની જાય? તો કે દ્રાવણ બની જાય. અને દ્રાવણ બને તો હમણાં જ વાત કરી મેં કે શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા કેવું હોય? વધારે હોય. ખ્યાલ આવી ગયો? બાષ્પ દબાણ ઓછું હોય તો ઉત્કલન બિંદુમાં શું થાય? દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો થાય. ક્યારે વધારો થાય? જ્યારે 1 મોલ ખાંડ ઓગાળવામાં આવી ત્યારે. એટલે એને 1 મોલ ઓગાળવામાં આવે એટલે એને મોલલ ઉન્નયન તરીકે ઓળખવામાં આવે. બરાબર છે આટલું? ચલો, શુદ્ધ દ્રાવકના ઉત્કલન બિંદુ કરતાં તેમાંથી બનાવેલા દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા કેવું? ઊંચું હશે. વાત કરીને આપણે અહીંયા એનું ઉત્કલન બિંદુ હંમેશા ઊંચું હોય. ઉત્કલન બિંદુ ઉન્નયન એ દ્રવ્યના કણોના સ્વભાવ પર નહીં પણ તેમની સંખ્યા ઉપર આધાર રાખે. બિલકુલ વાત સાચી છે બેટા. કેમ? તો કે અહીંયા તમે જોશો તો ખ્યાલ આવશે. આ ખાંડ છે એના ઉપર આધાર નથી રાખતું. એ ઉત્કલન બિંદુ આપણે કીધું ને, પાણીનું ઉત્કલન બિંદુ એમાંથી બનાવેલા દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો થયો, પણ એ ખાંડના કારણે થયો, વાત સાચી છે, પણ ખાંડના સ્વભાવના કારણે થયો એવું ના કહી શકાય. કેમ? તો ખાંડની જગ્યાએ તમે કોઈ પણ બીજી વસ્તુ લઈ લો, ચાલો મીઠું લઈ લો, તો પણ એમાં વધારો તો તમને જોવા મળે જ. તો એનો અર્થ શું થયો? તો કે અહીંયા તમે કેટલા અમાઉન્ટમાં ખાંડ કે મીઠું લ્યો છો એ આપણે અહીં કીધું. જો 1 મોલ કીધું, 1 મોલની જગ્યાએ તમે 2 મોલ લ્યો જોઈએ તો અહીંયા ઉત્કલન બિંદુ હજી વધી જાય. ખ્યાલ આવ્યો બેટા? હવે એટલે કણોની સંખ્યા ઉપર આધાર રાખે. તમે 1 મોલ લીધેલ છે, 2 મોલ લીધેલ છે, એટલે સિમ્પલ તમને એક સાદી ભાષામાં આપણે એ રીતે ઉદાહરણ આપીએ ને તો એક ગ્લાસ હોય બેટા અને એની અંદર તમે પાણી લીધેલું છે. હવે એમાં તમે 1 ચમચી ખાંડ ઓગાળો અને પછી તમે એક બીજી ચમચી ખાંડ ઓગાળો. તો જેમ જેમ તમે એમાં ખાંડ ઓગાળતા જાઓ એમ એ દ્રાવણ કેવું થાય? ઘાટું થતું જાય. તો એને ગરમ કરવા માટે આપવી પડતું જે ઉર્જા છે અથવા તો એને આપણે ઉત્કલન બિંદુ કહીએ છીએ ત્યારે તાપમાનને, તો એ કેવું થાય? વધતું જાય કે નહીં? એટલે એનો અર્થ શું થયો? તો કે તમે જેમ જેમ ખાંડનું પ્રમાણ વધારતા જાઓ, કણોની સંખ્યા વધારતા જાઓ, એમ એના ઉત્કલન બિંદુમાં વધારો જોવા મળે. એ એવું ના વિચારે કે ખાંડનો સ્વભાવ કેવો છે. ખ્યાલ આવી ગયો? ઓકે, ધારો કે ડેલ્ટા ટીબી શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ છે. હવે બેટા અહીંયા સમજવાની વસ્તુ એક ખાસ ધ્યાન રાખવાની છે. જો આગળ પણ હું આ વાતની ચર્ચા કરી ચૂક્યો છું કે આપણે જ્યારે રાઉલ્ટના નિયમ ભણતા હતા ત્યારે કીધું હતું કે કોઈ પણ દ્રાવક છે એનું બાષ્પ દબાણ લેવું હોય તો શુદ્ધ દ્રાવક હોય તો આપણે P1 0 આવું લખતા હતા, યાદ છે? એટલે ઉપર 0 શું દર્શાવતા હતા? તો કે શુદ્ધ વસ્તુ હોય તેના માટે આપણે 0 લખતા હતા. તો એ વસ્તુ અહીં ખાસ તમે સમજજો. તો એવી રીતે અહીંયા શુદ્ધ દ્રાવક છે એનું ઉત્કલન બિંદુ કેવું હોય? તો ઉત્કલન બિંદુ એટલે એક પ્રકારનું તાપમાન. તો તાપમાન માટે આપણે ટેમ્પરેચર સંજ્ઞા T લખીએ. હવે ઉત્કલન બિંદુને અંગ્રેજીમાં કહેવાય બોઇલિંગ પોઈન્ટ. તો બોઇલિંગ પોઈન્ટ ઉપરથી આપણે એમ કહીએ કે ઉત્કલન બિંદુ છે તો એના માટે ટીબી લખીએ પહેલાં તો હવે તો કે દ્રાવકો હોય ને બેટા એ શુદ્ધ અવસ્થામાં હોય, એટલે શુદ્ધ અવસ્થામાં હોય એટલા માટે 0 લખીએ આપણે. તો ટીબી 0 નો અર્થ શું થાય? તો કે દ્રાવકનું ઉત્કલન બિંદુ. ખ્યાલ આવી ગયો બેટા? શુદ્ધ દ્રાવક હોય એનું ઉત્કલન બિંદુને ટીબી 0 વડે દર્શાવવાનું. બીજું, દ્રાવણ હોય તો એનામાં આપણે 0 ને દૂર કરી દેવાનું. કારણ શું? તો કે શુદ્ધ ન હોય, બે વસ્તુનું મિશ્રણ હોય ત્યારે જ દ્રાવણ બને ને હંમેશા. એટલે એ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે ટીબી 0 એટલે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ અને ટીબી એટલે દ્રાવણનું ઉત્કલન બિંદુ. હવે જો દ્રાવકનું ઉત્કલન બિંદુ હંમેશા કેવું હોય? તો કે દ્રાવકનું ઉત્કલન બિંદુ હંમેશા ઓછું હોય અને દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા કેવું હોય? વધારે હોય. તો હવે તમે એમ કહો મને
કે સપોઝ આપણે અહીં ઉદાહરણ તરીકે લઈએ કે અહીંયા દ્રાવક તરીકે પાણી છે, તો પાણીનું ઉત્કલન બિંદુ કેટલું? તો કે 373.15. ખ્યાલ છે ને? 373.15 છે, બરાબર છે. આ શુદ્ધ અવસ્થામાં જ્યારે દ્રાવક એટલે કે પાણી હોય ત્યારે, એટલે આને કેવું હોય તો TB0 કહેવાય. હવે એમાંથી જે દ્રાવણ બનાવવામાં આવે એ સપોઝ કેટલું? તો કે એમાં 100નો વધારો થયો, તો TB બરાબર લખવું હોય તો હું શું કહું? તો કે TB બરાબર આવું કહી શકાય, 100નો વધારો કર્યો હોય તો મેં 473.15 કહું. હવે મને એમ કહો કે અહીંયા મારી પાસે આ TB0 છે અને આ TB છે, તો હું એમ કહું કે આ બે વચ્ચેનો તફાવત મારે શોધવો હોય શું કરવું પડે? તો કે મોટી વેલ્યુમાંથી નાની વેલ્યુને બાદ કરવી પડે કે નહીં? એટલે મારે તફાવત સ્વરૂપે લખવું તો આવું લખાય ડેલ્ટા TB, એટલે બેનો તફાવત. ચલો, ડેલ્ટા TB બરાબર શું લખાય? તો કે મોટી વેલ્યુ કોની આવે હંમેશા? તો કે TB ની આવે. કેમ? તો કે દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા વધારે હોય. અહીં કીધું ને આપણે, દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા વધારે, દ્રાવકનું ઉત્કલન બિંદુ હંમેશા ઓછું. તો જેનું વધારે હોય એમાંથી નાનું વેલ્યુ બાદ કરાય ને, એટલે TB માઇનસ TB0 બેટા કરવાનું. આ ખાસ સમજો, આ સૂત્ર ખ્યાલ આવ્યો? હવે મોટામાંથી નાની વેલ્યુ હંમેશા બાદ કરવાની. એટલે આ ડેલ્ટા TB એટલે શું? ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર. કેટલો ફેરફાર? તો કે આમાંથી આમાં ફેરફાર કેટલો થયો? તો કે 100 કેલ્વિન જેટલો થયો. બેમાંથી ફેરફાર કેટલો થયો? 100 કેલ્વિનનો વધારો થયો. એટલે ઉત્કલન બિંદુમાં થતો વધારો એને ડેલ્ટા TB તરીકે દર્શાવે, જે અહીંયા આપણે લખેલું છે, ઉત્કલન બિંદુમાં થતો વધારો. ડેલ્ટા TB બરાબર TB માઇનસ TB0 ને ઉત્કલન બિંદુનું ઉન્નયન કહેવામાં આવે છે. આ ખાસ સમજો બેટા. હવે મંદ દ્રાવણ માટે વાત કરી દઈએ કે મંદ દ્રાવણ માટે ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે કે ડેલ્ટા TB દ્રાવણમાંના દ્રાવ્યની મોલલની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. એટલે શું? આનો અર્થ સમજો બેટા. પહેલાં તો જો, અહીંયા આપણે અહીંયા પાણી લીધું હતું ને એમાં ખાંડ ઓગાળતા હતા કે નહીં? તો અહીંયા જે ખાંડ ઓગાળ્યા પછી એનું જે દ્રાવણ બનાવ્યું, તો આ દ્રાવણનું ઉત્કલન બિંદુ કેટલું વધશે એનો આધાર કેના ઉપર હોય? ખાસ કરીને તમે કેટલી ખાંડ એમાં ઓગાળો છો, એટલે કે કેટલા મોલ એમાં ખાંડ ઓગાળો છો. જો 1 મોલ ઓગાળો તો એ પ્રમાણે ઉત્કલન બિંદુમાં તમને વધારો જોવા મળે. 2 મોલ ઓગાળો તો વધારે જોવા મળે વધારો. એટલે એનો અર્થ એવો થયો કે તમે ઉત્કલન બિંદુમાં કેટલો વધારો થશે એનો આધાર એ દ્રાવણમાં રહેલા દ્રાવ્ય છે એટલે ખાંડ છે એની મોલલની સાંદ્રતા ઉપર રહે. એટલે કે એના સમપ્રમાણમાં જેટલા મોલ વધે એટલું ઉત્કલન બિંદુ વધે. એટલે અહીં કીધું છે કે ડેલ્ટા TB એ દ્રાવણમાંના દ્રાવ્યના જે મોલલ છે એની સાંદ્રતા એટલે મોલની સંખ્યા એના સમપ્રમાણમાં હંમેશા હોય. એટલે મોલાલિટીના સમપ્રમાણમાં હશે. મોલલ એટલે શું? મોલાલિટી. ખ્યાલ છે ને આ તો? એટલે કીધું અહીંયા ડેલ્ટા TB ઇઝ પ્રોપોર્શનલ ટુ સ્મોલ m, એટલે મોલાલિટીના સમપ્રમાણમાં હશે. પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટને આપણે દૂર કરવો હોય તો શું કરવું પડે? તો કાંઈ અચળાંક તરીકે k મૂકવું પડે. એટલે અચળાંક તો આપણે સમપ્રમાણતાનો દૂર કરીએ એટલે હંમેશા k તરીકે જ મૂકતા હોય છે. આ બધાને ખ્યાલ છે. પણ આપણે અહીંયા બોઇલિંગ પોઈન્ટ માટેનો છે એટલે b લખીએ. ખ્યાલ આવી ગયો? એટલે KB લખવાનું. KB શું છે? તો કે મોલલ ઉન્નયન અચળાંક. બરાબર છે? આ મોલર લખેલું છે પણ અહીંયા તમે મોલલ શબ્દ વાપરજો ખાસ. આ સમજો, મોલલ ઉન્નયન અચળાંક કહેવાય બેટા ને. મોલલ, મોલાલિટી ઉપરથી આવે એટલે મોલલ ઉન્નયન અચળાંક. બીજું નામ ખાસ સમજો બેટા, કવથનાંક આંક કહેવાય આને. કવથનાંક આંક અથવા તો અચળાંક. આ શબ્દને ખાસ સમજો બેટા, એનું નામ છે. અને ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક તરીકે પણ આને ઓળખવામાં આવે. એટલે આના 3 નામ છે. સ્મોલ m તો જાણીએ જ છીએ, મોલાલિટી છે. હવે KB નો એકમ શું થશે બેટા સમજો. તો KB નો એકમ છે કેલ્વિન કિલોગ્રામ પર મોલ થશે. કેમ? તો કે આપણે અહીં જાણીએ છીએ ડેલ્ટા TB બરાબર સૂત્ર શું બની ગયું હવે? KB ઇન્ટુ m. તો KB બરાબર સૂત્ર શું બનાવાય? તો કે KB બરાબર તો સૂત્ર આવું થાય, ડેલ્ટા TB અપોન સ્મોલ m. આવું થશે. તો એમાં ડેલ્ટા TB એટલે શું છે? તાપમાન છે. અને હંમેશા યાદ રાખજો બેટા, અહીંયા ખાસ કહી દઉં છું, ખાસ સમજજો બેટા, ખાસ નોંધ લખું છું કે હંમેશા અહીંયા તાપમાન માટેનો એકમ કેલ્વિન લેવો. તાપમાનનો એકમ કેલ્વિન લેવો હંમેશા. સેલ્સિયસ આપ્યું હોય તો કેલ્વિનમાં જ લખવું. એનું કારણ હું તમને પાછળથી સમજાવીશ. બરાબર છે? પણ આ ખાસ સમજો બેટા. એટલે અહીંયા તાપમાનનો એકમ છે એ કેલ્વિન છે. ચલો, ઉપર કેલ્વિન લખી દીધું મેં. ચલો, નીચે મોલાલિટી છે. મોલાલિટી એટલે શું? તો કે મોલાલિટીનો એકમ થાય, ચલો એ ભાગાકારમાં, કિલોગ્રામ
સોરી મોલ પર કિલોગ્રામ આવું થાય, મોલ પર કિલોગ્રામ. એટલે છેદનો છેદ ક્યાં જાય? અંશમાં ઉપર જાય, એટલે કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ આવું થશે. એટલે અહીંયા આવ્યું જો કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. ખ્યાલ આવી ગયો? હવે વાત કરીએ છીએ અહીંયા ગ્રાફ ઉપરથી. તો પહેલાં અહીંયા હું આ બધું બેટા ક્લિયર કરી દઉં છું, પછી તમને આવું ગ્રાફ સમજાવું છું. ચલો હવે ગ્રાફ જોઈએ છે કે દ્રાવક હોય એનું, શુદ્ધ દ્રાવક હોય એનું ઉત્કલન બિંદુ હંમેશા કેવું હોય? તો કે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ હંમેશા ઓછું હોય. એટલે તમે અહીં જો તાપમાન હંમેશા કેવું છે? ઓછું છે. બરાબર છે. ચલો બીજી વસ્તુ, દ્રાવણ છે એનું ઉત્કલન બિંદુ હંમેશા કેવું આવે? તો કે વધારે આવે. એટલે પાછળ લખ્યું જો, અહીંથી તાપમાનની શરૂઆત કરતા આપણે 0થી આમ, એટલે કેલ્વિનમાં છે તો 273થી થાય. એટલે કેલ્વિનમાં છે તો અહીંથી કેટલા શરૂઆત થાય? તો કે 273.15. સેલ્સિયસ હોય તો 0થી થાય. ખ્યાલ છે જ બધાના તો. એટલે ચલો 273.15થી આમ જેમ જેમ જાય એમ તાપમાન વધતું જાય. તો આ રીતે આમ વધતું હોય. એમાં શુદ્ધ વસ્તુ હોય તો એના માટેનું હંમેશા તાપમાન કેવું હોય? ઉત્કલન બિંદુ હંમેશા ઓછું હોય. ખ્યાલ આવી ગયો? અને દ્રાવણ માટેનું ઉત્કલન બિંદુ હંમેશા વધારે. એટલે ડેલ્ટા ટીબી બરાબર આપણે સૂત્ર હમણાં જાણ્યું કે ડેલ્ટા ટીબી બરાબર શું થાય? તો કે ડેલ્ટા ટીબી બરાબર ટીબી માઇનસ ડેલ્ટા ટીબી બરાબર ટીબી માઇનસ ટીબી 0 થશે. એટલે ટીબી 0 એટલે શું? તો કે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ બરાબર છે એને ઓછું હોય એટલે પાછળ લખ્યું. હવે અહીંયા સમજવાનું છે બેટા, આપણે કીધું ને કે હવે બાષ્પ દબાણમાં શું ફેરફાર હોય? તો બાષ્પ દબાણ છે એ શુદ્ધ દ્રાવક હોય એનું કેવું હોય? તો કે વધારે હોય, અને દ્રાવણ હોય એનું હંમેશા ઓછું હોય. તો એનો ખ્યાલ આવે કેવી રીતે? તો કે આમ જેમ જેમ તમે આમ ગ્રાફમાં જાઓ, જો ઓછા તાપમાને તમને અહીંયા મળે છે. ખ્યાલ આવ્યો? હવે જેમ જેમ તમે આમ તાપમાનમાં જાઓ ને એમ જો બાષ્પ દબાણમાં શું થાય? વધારો થતો જાય. દેખાય છે? બાષ્પ દબાણમાં શું થાય? વધારો. તો એટલે જેમ તાપમાન વધે એમ બાષ્પ દબાણમાં શું થાય? તો કે વધારો થતો જાય. અને અહીંયા એક જ સમયે તમે આમ ચેક કરો તો કે એક વાતાવરણ અથવા તો 1.013 એ ઉત્કલન બિંદુ તમે ચેક કરશો તો ખ્યાલ આવશે. ચલો બેયનું દબાણ અહીં કેવું થઈ ગયું? પહેલાં તો સમાન થઈ ગયું. દ્રાવકનું દબાણ અને દ્રાવણનું દબાણ અહીં સમાન હોય ત્યારે એનું ઉત્કલન બિંદુ કેવું છે? જો દ્રાવકનું ઓછું છે અને દ્રાવણનું કેવું છે? વધારે. એટલે કે પાણીને તમારે ગરમ કરવા માટે આ ઓછી ઉર્જા આપવી પડી અને એના દ્રાવણને વધારે આપવી પડી. ત્યારે બંનેનું દબાણ તો કેવું મળ્યું તમને? સમાન જ મળ્યું. ખ્યાલ આવી ગયો બેટા? તો આ રીતે તમારે ગ્રાફને સમજવાનો છે. ચાલો તો હવે આપણે અહીંયા આ સૂત્ર પર ફરી પાછા આવી જઈએ છીએ. ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ સ્મોલ એમ. સ્મોલ એમ અહીંયા શું છે? મોલાલિટી બેટા. તો મોલાલિટીનું સૂત્ર આપણે જાણીએ છીએ, દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવક કે દ્રાવણનું વજન કિલોગ્રામમાં. બરાબર છે? તો આ આપણે મોલાલિટીનું સૂત્ર તો આપણે જાણીએ છીએ. તો આ સૂત્ર છે એની કિંમત આપણે અહીંયા સિમ્પલ મૂકી દેવાની છે. ચલો તો એ સિમ્પલ કિંમત મૂકીએ એટલે સૂત્ર આવું બની જાય, ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ 1000 W2 અપોન M2 ઇન્ટુ W1. આવું સૂત્ર આપણી પાસે બનશે. આ ખ્યાલ આવી ગયો? હવે અહીંયા સપોઝ M2 આપણે શોધવું હોય તો અણુભાર શોધવું હોય તો M2 ક્યાં જશે? ઉપર જશે. ને ડેલ્ટા ટીબી ક્યાં આવી જશે? સિમ્પલ એની જગ્યાએ આવી જશે. તો સૂત્ર આવું બની જશે. તો બેટા આ બેમાંથી કોઈ પણ સૂત્ર તમને પૂછાઈ શકે છે અને એના આધારે એક્ઝામ્પલ પૂછાતા હોય છે કે સપોઝ તમને ઉત્કલન બિંદુ અથવા તો મોલલ ઉન્નયન એટલે એનું જે અચળાંક પણ તમને પૂછી શકતા હોય છે ઘણી વખત. તો આમાંથી કોઈ પણ વસ્તુ તમને પૂછે તો તમારે આ રીતે સૂત્ર બનાવવાનું છે. અણુભાર પૂછે, ડેલ્ટા ટીબી પૂછે કે મોલલ ઉન્નયન અચળાંક પૂછે. બરાબર છે? તમારે એ પ્રમાણે સૂત્ર એનું બનાવી દેવાનું છે. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી બેટા વાત કરી દઈએ આપણે કે અહીંયા આપણે વાત કરીએ કે દ્રાવક છે એનું ઉત્કલન બિંદુ હંમેશા આપણે કેલ્વિનમાં લેવાનું છે એવી વાત કરી હતી. અને એમાં કેબીનું મૂલ્ય કેટલું હોય? તો કેબીનું એકમ આપણે અહીં શીખી લેવાનું છે, કેલ્વિન કિલોગ્રામ પર મોલ. આ વાત થઈ ગઈ આપણે બેટા. હવે અહીંયા એ માટે તમને આ ટેબલ આપેલું છે કે આમાં તમને ઉત્કલન બિંદુ અને કેબીના મૂલ્યો આપેલા છે. તો એમાં ખાસ કરીને તમારે આ પાણીનું જે છે એ વેલ્યુ તમારે યાદ રાખવાની છે. ઘણી વખત એક્ઝામની અંદર અથવા તો કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય તો એમાં ના આપેલું હોય તમને બેટા આ એક મૂલ્યની લાઈન જે છે એ તો તમને યાદ રહેવી જ જોઈએ કે પાણી છે એનું ઉત્કલન બિંદુ કેલ્વિનમાં 373.15 થાય અને કેબીની વેલ્યુ 0.52 કેલ્વિન કિલોગ્રામ પર મોલ લેવાની થશે બેટા. તો ક્યાંય ના આપેલું હોય તમને જો યાદ હોય તો તમે લખી શકો અથવા તો તમને યાદ હોય તો ઝડપથી પણ આપણે કામ થઈ શકે. એટલે આ વેલ્યુ તમે ખાસ યાદ રાખજો, 0.52
અને 373.15. ચાલો, તો હવે એના આધારે આપણે એક્ઝામ્પલ ગણવાના છે. દરેક વિદ્યાર્થી આમાં ખાસ ધ્યાન રાખજો. કોયડો છે 2.7, કેવી રીતે આપણે એને કેલ્ક્યુલેટ કરવાનો છે જોઈએ છીએ. પહેલાં ક્વેશ્ચનને સમજી લઈએ છીએ. 18 ગ્રામ ગ્લુકોઝ લેવાનું છે અને એને 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળી દેવાનું છે, બરાબર છે. તો એની અંદર તમને દબાણ આપી દીધું છે 1.012 દબાણે. પાણી કયા તાપમાને ઉકળશે પહેલાં તો. બીજું, પાણી માટે કેબીનું જે મૂલ્ય છે એ હમણાં આપણે વાત થઈ એમ યાદ રાખવું હોય તો વધારે સારું, બાકી આપેલું હોય તો તમને બેટર છે, કોઈ પ્રોબ્લેમ ના આવે. 0.52 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. તો અહીંયા તમારે બેટા શોધવાનું છે તો કે પાણી છે કયા તાપમાને અહીંયા ઉકળશે. હવે આ પાણી કયા તાપમાને ઉકળશે એટલે કયું, તો કે જે દ્રાવણનું પાણી છે એ બેટા. કારણ કે શુદ્ધ પાણી હશે એ તો આપને ખ્યાલ છે જ, એ તો યાદ રહેવાનું છે કે 373.15 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણી છે ઉકળતું હોય છે, આ આપને ખ્યાલ છે જ. પણ એમાંથી જે દ્રાવણ બનાવવામાં આવે એનું તાપમાન કેટલા તાપમાને એ ઉકળશે એ શોધવાનું છે આપણે. ખ્યાલ આવી ગયો? ઓકે, તો આના માટે પહેલાં તમારે શું કરવું, જે ડેટા આપેલા છે જોઈ લેવાના પહેલાં. તો ગ્લુકોઝ છે, તો ગ્લુકોઝ છે એ ને તો કે એ દ્રાવ્ય છે અને પાણી છે એ દ્રાવક છે. તો દ્રાવ્ય માટે આપણે W2 જનરલી લખતા હોય છે. તો W2 બરાબર કેટલા લખાય, તો કે 18 ગ્રામ. આના માટેની બેટા 2 મેથડ છે, બંને મેથડ હું અહીં શીખવાડવાનો છું. W1 બરાબર કેટલા છે, તો કે તમારી પાસે 1 kg છે. ચલો 1 kg છે અને kg બરાબર આપણે જાણીએ છીએ, kg બરાબર લખાય 1000 ગ્રામ. એટલે બંનેનો ઉપયોગ આપણે કરવાના છીએ. ચલો હવે બીજી વસ્તુ, આના માટે તમને કેબીની વેલ્યુ પણ આપેલી છે. ચલો કેબી લખી નાખ્યું ઇઝ ઇક્વલ ટુ 0.52 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. બીજી વસ્તુ તો કે અણુભારની જરૂર પડે, તો અણુભાર આપણે જોઈએ છે. ચલો M2 અણુભાર કોનો, ગ્લુકોઝનો. ગ્લુકોઝનો અણુભાર બેટા હવે યાદ રાખવાનો જ હોય, યાદ રહેવો જ જોઈએ, 180 ગ્રામ પર મોલ. ચલો તો આ અણુભાર પણ વાત થઈ ગઈ. કેબીનું મૂલ્ય ખ્યાલ છે, W1 ખ્યાલ છે, W2 પણ ખ્યાલ છે, M2 પણ ખ્યાલ છે. તો તમે એક તો ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરી શકો. શું, તો કે ડેલ્ટા ટીવી ઇઝ ઇક્વલ ટુ કેબી 1000 W2 અપોન M2 ઇન્ટુ W1. હવે અહીંયા એક વસ્તુ બેટા ખાસ સમજવાની છે. શું, તો કે તમે અહીંયા જે ઉપર 1000 લખેલા છે એ 1000 જો તમે અહીંયા રાખવા માગતા હોય તો તમારે નીચે આ જે W1 છે એનો હંમેશા એકમ કયો લેવાનો, ગ્રામમાં લેવાનો બેટા. આ ખાસ સમજો, બરાબર છે? ઓકે, જો 1000 ઉપર ના લખો તો નીચે ગ્રામની જગ્યાએ કિલોગ્રામ લખવાનું. એટલે અહીંયા તમને ટ્રીકમાં પણ કહી દઉં છું, જો તમારી પાસે 1000 ઉપર રાખવા હોય તો નીચે તમારે W1 છે એ શેમાં લેવાનું છે, તમારે ગ્રામમાં લેવાનું છે. જો ઉપર 1000 ના રાખવા હોય એટલે અહીં એમ લખી દઉં, 1 લખી દઉં, તો તમારે નીચે શું લખવાનું, W1 છે બેટા કિલોગ્રામમાં લેવાનું. આ સૂત્રની અંદર તમારે ખાસ સમજવાનું છે, આટલું તમારે ધ્યાન રાખવું. ચલો બીજી વસ્તુ અહીંયા તમને એ પણ એક ખ્યાલ આપી દઉં કે 1 કિલોગ્રામ એના બરાબર આપણે જાણીએ છીએ કે 1000 થાય ગ્રામ, 1000 ગ્રામ થાય. તો 1 બરાબર કેટલા થાય, ખાલી મારે એક વેલ્યુ જોતી હોય, કારણ કે હું અહીંયા તમને એકમ સમજાવવા માગું છું. 1000 કિલોગ્રામ ક્યાં જશે, નીચે જશે ને ભાગાકારમાં, એટલે ગ્રામ ભાગ્યા કેજી. એટલે 1000ની સાથે તમે એનો એકમ પણ લખી શકો. એટલે અહીં તમારે 1000ની સાથે એકમ લખવાનો કયો, તો કે 1000 લખવું હોય ને તો એની સાથે તમારે એકમ એનો લખવાનો ગ્રામ ભાગ્યા કેજી, આવો એકમ લખવો. કારણ શું, કેબીનો એકમ આપણે જાણીએ છીએ કેલ્વિન કિલોગ્રામ પર મોલ. તો એમાં જે કિલોગ્રામ છે ને એ કિલોગ્રામ ને આનો કિલોગ્રામ કેન્સલ જશે બેટા, એટલા માટે. ખ્યાલ આવી ગયો બેટા? આટલું તમારે આમાં સમજવાનું છે. આ દરેકની કિંમત જે મેં કીધી એ કિંમત મૂકશો ને એટલે તમારો જવાબ કેટલો આવશે પહેલાં તો એ કહી દઉં, 0.052 કેલ્વિન આવશે. બરાબર છે? શું મળશે, ડેલ્ટા ટીવી. બીજી રીતે શોધવું હોય તો કશું નથી બેટા. તો કે આ આટલું મૂલ્ય છે એ શેનું છે, તો કે આ આટલું મૂલ્ય છે એ મોલાલિટીનું છે. આપણે જાણીએ છીએ આપણું મેઇન સૂત્ર તો આ હતું, ડેલ્ટા ટીવી બરાબર કેબી ઇન્ટુ સ્મોલ એમ. સ્મોલ એમ એટલે મોલાલિટી. તો પહેલાં મોલાલિટી શોધી લ્યો. મોલાલિટી શોધવા માટે શું વસ્તુ, તો કે W2 અપોન M2 ગુણ્યા W1. જો નીચે W1 કિલોગ્રામમાં લખ્યું હોય તો કિલોગ્રામમાં રાખીએ તો ઉપર 1000 લખવા પડે નહીં, એટલે કિલોગ્રામમાં રાખ્યું. તો આપણે અહીં કિલોગ્રામમાં વેલ્યુ આપેલી છે 1 કિલોગ્રામ, નીચે 1 કિલોગ્રામ લઈ લીધું. ઉપર W2 18 ગ્રામ ખબર જ છે, નીચે 180 ગ્રામ અણુભાર થઈ ગયો એનો.
જવાબ કેટલો મોલાલિટી 0.1. આની કિંમત તમે આ સ્મોલ એમમાં મૂકી દો. ચલો મૂકી દીધી. જવાબ આવશે આપણો 0.052 કેલ્વિન. આ બીજી ટ્રીક થઈ. જોજો બેટા કેટલી ટ્રીક શીખવાડું છું તમને. એક રીત, પહેલી રીત આ સૂત્ર ઉપરથી, બીજી રીત તમે પહેલાં મોલાલિટી શોધો. બંને છે વસ્તુ એક જ, પણ તમને જે રીત ફાવે એ રીતે હું તમને શીખવાડું છું. આ બીજી રીતે પહેલાં મોલાલિટી શોધો ને મોલાલિટીની કિંમત તમે આમાં મૂકી દો. ત્રીજી રીત, સીધું ડાયરેક્ટ મોલાલિટી આવે એવું કંઈ ખરું? હા બેટા, ડાયરેક્ટ મોલાલિટી આવી જાય. કેવી રીતે? તો સિમ્પલ છે બેટા, કશું નહીં, તમારે એટલું સમજવાનું. જો મોલાલિટી એટલે શું છે બેટા? તો મોલલ, હમણાં મોલાલિટીનો અર્થ સમજાવ્યો કે 25 મોલલનો અર્થ શું થાય? તો કે 25 મોલલનો અર્થ એવો થાય બેટા કે 25 મોલ 1 કિલોગ્રામમાં દ્રાવકમાં. 25 મોલ 1 કિલોગ્રામ દ્રાવકમાં, આ 25 મોલલનો અર્થ થાય. તો એવી રીતે બેટા આપણી પાસે અહીંયા 18 ગ્રામ છે. જો 18 ગ્રામ છે એના મોલ શોધી લઈએ તો કે 18 ભાગ્યા 180 કેટલા આવ્યા? તો કે 0.1. તો 0.1 મોલલનો અર્થ કેટલો થાય બેટા? તો કે 0.1 મોલ ઇન 1 કિલોગ્રામ. એટલે અહીંયા થઈ ગયો ને 0.1 ભાગ્યા 1 કિલોગ્રામ. ચલો 0.1 ભાગ્યા 1 કિલોગ્રામ કરો જોઈએ, શું આવશે? આવી રીતે આમ થશે ને, જો અહીં લખી દઉં છું 0.1 મોલ ભાગ્યા 1 કિલોગ્રામ. સિમ્પલ સાદી ભાષામાં કરીએ તો આનો જવાબ કેટલો આવે? 0.1 મોલ ભાગ્યા કેજી. તો એ તો આપણો મોલાલિટીનો જવાબ આવે છે. તમે ચેક કરો છો મોલાલિટીનો જવાબ કેટલો આવ્યો? આટલો જ આવે છે, 0.1 મોલ ભાગ્યા કેજી. એટલે દરેકનો અર્થ એક જ છે બેટા, પણ તમને ફેરવીને તમે કોઈ પણ રીતે લખી શકો છો. તમને જે મેથડ ફાવે. આ ત્રીજી મેથડ થઈ ગઈ કે પહેલાં મોલ શોધી લ્યો ને ભાગ્યા એનો દ્રાવકની સંખ્યા કરી દો, એટલે કે એનું વજન કરી દો. ખ્યાલ આવી ગયો? તો ત્રણમાંથી કોઈ પણ રીત, તમને જો આ રીત ફાવે તો ડાયરેક્ટ આ સૂત્રમાં કિંમત મૂકીને જવાબ લઈ આવો તો તમને 0.52 આવે. પણ બેટા હવે ખાસ સમજો, આ ડેલ્ટા ટીબી આવ્યું છે, તમને જવાબ નથી મળ્યો હજી. ડેલ્ટા ટીબી એટલે શું તમને કહી દઉં. ઉત્કલન બિંદુમાં થતો વધારો છે આ, અથવા તો ફેરફાર છે. પણ આપણે અહીં ઉત્કલન બિંદુ શોધવાનું છે બેટા. તો ઉત્કલન બિંદુ દ્રાવણનું શોધવું હોય તમારે શું કરવાનું? તો તમે હવે સૂત્ર જાણો છો. કયું સૂત્ર? પહેલાં હું આ બધું ક્લિયર થોડું કરી દઉં તો તમને વધારે ખ્યાલ આવશે. ચલો હવે આપણે અહીંયા સુધી ક્લિયર થઈ ગયું દરેક લોકોને, બરાબર છે? હવે તમને આ મળ્યું ને, એ શું મળ્યું? આવું મળ્યું. જો ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ, આવું સૂત્ર આપણી પાસે આગળ ભણી ગયા, ટીબી માઇનસ ટીબી જીરો. હવે તમારે જે શોધવાનું છે ને, એ દ્રાવણમાં રહેલું જે પાણી છે એનું તાપમાન શોધવાનું, એટલે કે દ્રાવણનું તાપમાન શોધવાનું, એટલે ટીબી શોધવાનું છે. તો ટીબી બરાબર સૂત્ર શું થાય? આ માઇનસ ટીબી જીરો છે, સામે જાય તો ડેલ્ટા ટીબી પ્લસ ટીબી જીરો. આવું સૂત્ર બને ને? ખ્યાલ આવી ગયો? તો આમાં ડેલ્ટા ટીબી કેટલું આવ્યું આપણી પાસે? 0.052 વત્તા ટીબી જીરો કેટલું? તો કે ટીબી જીરો એટલે શું? તો કે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. શુદ્ધ દ્રાવક કોણ છે આમાં? પાણી છે. પાણીનું ઉત્કલન બિંદુ જાણીએ છીએ કેટલું? 373 છે. હા, 373.15. તો આ બેનો સરવાળો કરો, કેટલો આવે? તો કે 373.202 કેલ્વિન. આ આપણે જે મળ્યું એ ટીબી મળ્યું, અને ટીબી આપણે શોધવાનું હતું કે દ્રાવણનું ઉત્કલન બિંદુ શોધવાનું. કે 373.202 કેલ્વિન તાપમાન આપો ને ત્યારે ગ્લુકોઝનું જે દ્રાવણ પાણી સાથેનું છે એ ઉકળવાનું ચાલુ થશે બેટા. ખ્યાલ આવી ગયો દરેકને? આપેલા તો કેવી રીતે આન્સર લેવાનો છે. ચાલો તો હવે ત્યાર પછીનું એક્ઝામ્પલ ગણીએ બેટા. એવો જ છે, એકદમ સરળ એક્ઝામ્પલ છે, થોડોક ફરક છે. ઉપરનાની અંદર આપણે ડેલ્ટા ટીવી શોધ્યું છે, હવે આપણે અણુભાર શોધવાનું થશે. જો ક્વેશ્ચન પહેલાં સમજી લઈએ. કોયડો છે 2.8 છે. બેન્ઝીનનું ઉત્કલન બિંદુ તમને આપી દીધું છે બેટા 353.23 કેલ્વિન, બરાબર છે? તો 353.23 કેલ્વિન એટલે બેન્ઝીનનું એવું કીધું છે. એટલે બેન્ઝીનનું એટલે બેન્ઝીન પોતે હજી કોઈ સાથે જોડાયેલો નથી, એટલે શુદ્ધ સ્વરૂપે હશે. તો શુદ્ધ સ્વરૂપે એટલે ટીબી જીરો આપી દીધું આપને બેટા. હવે જ્યારે 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય 90 ગ્રામ બેન્ઝીનમાં, એટલે કે દ્રાવ્યને બેન્ઝીન એટલે દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે ઉત્કલન બિંદુ વધીને કેટલું થઈ જાય? તો કે 354.11 કેલ્વિન.
એટલે આ દ્રાવણનું થઈ ગયું એવું કહેવાય. ખ્યાલ આવી ગયો બેટા? એટલે આ આપણા માટે શું થઈ જાય? ટીબી થઈ જાય. બીજી વસ્તુ, દ્રાવ્ય છે તો દ્રાવ્યનું વજન આપને આપી દીધું. કેટલું છે દ્રાવ્યનું વજન? એટલે W2 આપી દીધું. ચલો, કેટલામાં ઓગાળવાનું? તો કે 90 ગ્રામમાં, એટલે દ્રાવકનું વજન આપી દીધું W1. કેબીની કિંમત આપી દીધી. હવે વિચારો જોઈએ, કેબી ખ્યાલ છે, W1 પણ ખ્યાલ છે, W2 પણ ખ્યાલ છે, ટીબી પણ ખ્યાલ છે, TB0 ખ્યાલ છે. તો ટીબી અને TB0 ઉપરથી આ સૂત્રની કિંમત મૂકો. ટીબી પણ ખ્યાલ છે એટલે TB માઇનસ TB0. હવે ટીબીનું મૂલ્ય કેટલું? 354.15 માઇનસ કરીને TB0 કેટલા? 353.23. તો આપને શું મળી જાય? ડેલ્ટા ટીબી મળી જાય. એટલે આ સૂત્રની અંદર તમે ચેક કરો તો ખ્યાલ આવશે. ડેલ્ટા ટીબી ખ્યાલ છે. કેબીની કિંમત પણ આપણે જો અહીં આપી દીધી. ચલો, 1000 તો આપણે મૂકેલા જોઈએ. W2 ચલો આપી દીધું, અહીં તમે જોશો. ચલો, બીજું નીચે W1, તો W1 પણ આપી દીધું. બાકી શું રહ્યું? M2. એટલે અહીં કીધું દ્રાવ્ય જે છે એનું મોલર દળ ગણો. એટલે શું શોધવાનું થયું બેટા? M2 શોધવાનું થયું. ચલો, પહેલાં તો આ ડેલ્ટા ટીબી કેવી રીતે શોધ્યા ખ્યાલ આવી ગયો? TB માઇનસ TB0 આવી ગયું. 0.88 કેલ્વિન. હવે M2નું સૂત્ર લગાડી દેવાનું. અહીંયા દરેકની કિંમત મૂકતી જવાની. 1000 તો 1000 લખ્યા. હવે 1000ની પાછળ જો એકમ પેલો કીધો હતો ને, ગ્રામ પર કિલોગ્રામ, એ એકમ મૂકવાનો બેટા, તો જ તમને અહીંયા સાચો એકમ ખ્યાલ આવશે. ચલો, W2ની જાણીએ છીએ, કેવી જાણીએ, ડેલ્ટા ટીબી, W1 દરેકની કિંમત મૂકી આપણે અહીં જોઈ લઈએ. હવે આની અંદર જુઓ, ચલો, આ ગ્રામ કેન્સલ થયું, આનું ગ્રામ કેન્સલ થયું, આનો કેલ્વિન કેન્સલ થયો, આનું કેલ્વિન કેન્સલ થયો. બીજું, આનો કિલોગ્રામ, આ કિલોગ્રામ કેન્સલ થયું. વધ્યું શું આપણી પાસે? તો આપણી પાસે તો હવે આ બે વસ્તુ વધી. શું? ગ્રામ પર મોલ. એ ગ્રામ પર મોલ જો અહીંયા એકમ આવ્યું. જો આપણે અહીંયા 1000માં ના લખ્યું હોત તો આપને આ એકમ ખ્યાલ આવે નહીં. એટલા માટે મેં અહીં 1000માં તમને દર્શાવ્યું. ખ્યાલ આવ્યો? કારણ કે અણુભારનો એકમ આપને ખ્યાલ છે, ગ્રામ પર મોલ હોય. બેટા જવાબ કેટલો આવ્યો? 58 ગ્રામ પર મોલ. બહુ સરળ દાખલો છે, શાંતિથી સમજજો, ખ્યાલ આવી જશે. ચાલો બેટા, તો હવે પછીનો એક્ઝામ્પલ છે એ લખાણ સંબંધિત ક્વેશ્ચન છે. બહુ સરળ એક્ઝામ્પલ છે. આપણે અહીંયા એવા દરેક એક્ઝામ્પલને કવર કર્યા છે કે જેથી દરેક સૂત્રની અંદર જે જે વસ્તુ આવે એ દરેકનો આપણે શોધ કરી શકીએ. એને કેવી રીતે શોધવા, એનો ઉપયોગ કેવી રીતે કરવો. એટલા માટે હવે જો પહેલાં આપણે શરૂઆતમાં ડેલ્ટા ટીબી કેવી રીતે શોધવું એનો સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણ્યો. પછી આપણે બીજો અણુભાર કેવી રીતે શોધવો એના માટેનું એક્ઝામ્પલ ગણ્યો. હવે આપણે આમાં વજન કેવી રીતે શોધવું એના માટેનું એક્ઝામ્પલ છે આ બેટા, કે 750 mmHg દબાણે. તો બેટા આ વસ્તુ ખાસ યાદ રાખજો કે આ સૂત્ર આપણે જે પણ ઉપયોગ કરીએ છીએ ડેલ્ટા ટીબી વાળું, એની અંદર ક્યારેય પણ કોઈ દબાણનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો આપને આ કન્ફ્યુઝન માટે આ દબાણ આપવામાં આવે. હકીકતમાં દબાણનો ઉપયોગ એટલે કે જે તે એક્સપેરિમેન્ટ થતો હોય એની અંદર એ દબાણને કેલ્ક્યુલેટ કરવામાં આવતું હોય છે બેટા, પણ આપણા સૂત્રની અંદર ક્યાંય પણ દબાણને કન્સિડર કરવામાં આવતું નથી. એટલે આપણે અહીં કન્ફ્યુઝન ના થાય એટલે ખાસ ધ્યાન રાખવું કે ક્યારેય પણ સૂત્રની અંદર દબાણની વેલ્યુનો ઉપયોગ કરવામાં આવશે નહીં. એટલે દબાણ જે આપેલું હોય ને એને તમારે ક્યારેય કન્સિડર કરવાનું નથી. ચાલો, પાણીનું ઉત્કલન બિંદુ કીધું. બેટા પાણીનું ઉત્કલન બિંદુ કીધું છે મતલબ પાણી હજી કોઈ સાથે જોડાયેલું નથી. એનો મતલબ આ TB0 આપેલું છે બેટા. TB0 કેટલું આપ્યું છે? 99.63 ડિગ્રી સેલ્સિયસ. હવે બેટા સમજો, ડિગ્રી સેલ્સિયસ મેં એવું કીધું હતું કે તમને ડિગ્રી સેલ્સિયસ આપેલું હોય ને, જો ફરી પાછું કહું તો પણ તમારે એને કેલ્વિન સમજી લેવાનું. શું સમજી લેવાનું? કેલ્વિન. શું કામ બેટા એ કહું છું. ચલો જો, અહીંયા આપણે જે ડેલ્ટા ટીબી શોધીએ છીએ ને એ શું છે તમને એ કહી દો. ડેલ્ટા ટીબી એ આપણી પાસે આવું છે. જુઓ, ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ ટીબી માઇનસ TB0. તો આ શું છે? એક પ્રકારનો તાપમાનનો તફાવત છે બેટા. એટલા માટે આપણે અહીંયા સેલ્સિયસ હોય ને એને જેટલા એનો તફાવત આવે ને, સેલ્સિયસ માઇનસ સેલ્સિયસનો તફાવત કરો ને એટલો જ તફાવત તમને કેલ્વિન માઇનસ કેલ્વિનનો આવે. આ બંને હું તમને સાબિત કરીને બતાવું. જો ડિગ્રી સેલ્સિયસ છે, હમણાં આપણે સાબિત કરી દઉં તમને, બરાબર છે. 500 ગ્રામ પાણીમાં કીધું બેટા, એટલે એનો અર્થ શું થયો કે પાણીની અંદર તમારે, એટલે આ પાણીમાં એટલે એ તો દ્રાવક છે, દ્રાવક માટે શું લખાય? તો કે W1 લખાય. ચલો, કેટલો સુક્રોજ ઉમેરવો જોઈએ? કેટલો સુક્રોજ ઉમેરવો જોઈએ એટલે W2 શોધવાનું થઈ ગયું બેટા આપણી પાસે. કેટલો સુક્રોજ ઉમેરવો જોઈએ જેથી કરીને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તે ઉકળે. એટલે કે આ જે બે ભેગું કરવામાં આવે તો શું બની જાય? દ્રાવણ બની જાય. તો દ્રાવણ છે કેટલાય ઉકળે?
તો કે દ્રાવણ એવું કીધું છે કે દ્રાવણ છે એ 100 ડિગ્રી સેલ્સિયસે ઉકળવું જોઈએ બેટા, બરાબર છે. આ 100 ડિગ્રી સેલ્સિયસ, આ સેલ્સિયસ છે, બરાબર છે. ચલો 100 ડિગ્રી સેલ્સિયસે ઉકળવું જોઈએ, મતલબ દ્રાવણનું તાપમાન આપ્યું, એટલે દ્રાવણનું તાપમાન એટલે શું? તો કે આપણે જાણીએ છીએ ટીબી. ખ્યાલ આવી ગયો? તો હવે તમને મેં અહીં કીધું ને કે ડિગ્રી સેલ્સિયસ હોય કે ગમે તે આપેલું હોય, પણ તમારે લખવાનું શેમાં? કેલ્વિનમાં જ લખવાનું. કારણ સમજાવું. ચલો પહેલાં સેલ્સિયસ વાળું છે સમજાવી દો કે સેલ્સિયસ આપણે કે આ સૂત્ર પ્રમાણે મૂકીએ તો શું આવે? તો કે સેલ્સિયસ પ્રમાણે મૂકીએ તો અહીંયા 100 ડિગ્રી સેલ્સિયસ આવે, કારણ કે ટીબીની કિંમત આપણે જાણીએ 100 ડિગ્રી સેલ્સિયસ માઇનસ ટીબી 0 કેટલા છે? તો કે 99.63 ડિગ્રી સેલ્સિયસ છે ને. આ બંનેની કિંમત શું છે? ડિગ્રી સેલ્સિયસ. ચલો આ બેનો તફાવત કેટલો આવે? 100 માઇનસ 99.63 કરો બેટા, જવાબ કેટલો આવશે? 0.37 આવશે બેટા, 0.37 ડિગ્રી સેલ્સિયસ, બરાબર છે. હવે સમજો, ચલો આ જ વસ્તુને હું કેલ્વિનમાં તમને શીખવાડું. તો 99.63 કેલ્વિનમાં ફેરવો તો કેટલા થાય સેલ્સિયસને? તો કે એમાં તમારે 273.15 ઉમેરવા પડે કે નહીં? કારણ કે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવું હોય તો 273 ઉમેરવા પડે, એટલે 273.15 વત્તા 99.63, એટલે તમારો જે જવાબ આવે શેમાં આવી જાય? કેલ્વિનમાં આવે. કેટલો જવાબ આવશે બેટા? તો કે ટીબી 0નો જે જવાબ આવશે તમારો આવશે 272.78. કેટલો આવશે? સોરી 372, 200 નહીં, 372.78 કેલ્વિન થશે. એવી જ રીતે 100 ડિગ્રી સેલ્સિયસ છે એને કેલ્વિનમાં ફેરવો તો કે 273.15 વત્તા 100 ડિગ્રી, એટલે આપણે જાણીએ છીએ 100માં ફેરફાર કરવાનો, એટલે 373.15 આવું થશે. તો આ બેનો તફાવત જો હોય તો શું થાય? ચલો ટીબીની કિંમત કેટલી આવી કેલ્વિનમાં? 373.15. ચલો માઇનસ કેટલા કરવાના છે? તો કે ટીબી 0ની કિંમત કેલ્વિનમાં કેટલી આવી? 372.15, સોરી 372.78 આવી. ચલો આની બાદ બાકી કરો જોઈએ, કેટલા આવે? આનો જવાબ પણ 0.37 જ આવે બેટા, કારણ કે આ તાપમાનનો તફાવત છે બેટા. એટલે કેલ્વિનમાંથી સેલ્સિયસમાં જાઓ કે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જાઓ, તાપમાનનો તફાવત તો બેટા સરખો જ રહેવાનો છે ને. એટલે આપણે જાણીએ છીએ કે 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર 273 થાય, એપ્રોક્સી આપણે ગણીએ તો, અને એક્ઝેક્ટ બોલીએ તો 273.15. એટલે આ ક્યારેય બદલાય નહીં બેટા, આ કેલ્વિનમાં. ખ્યાલ આવ્યો? એટલે તમને ક્યારેય પણ તાપમાન ભલે સેલ્સિયસમાં આપેલું હોય, આ કન્ફ્યુઝન માટે હોય, ખાસ કરીને સમજવાનું. કારણ શું આપણે કેલ્વિનમાં શું કામ લઈ આવવાનું એ પણ કહી દઉં તમને. કારણ એટલું જ છે બેટા કે કેબી હોય ને એનો એકમ છે કેલ્વિનમાં લઈએ છીએ આપણે. એટલા માટે આપણે કોઈ પણ સૂત્રની અંદર જ્યારે કિંમત મૂકતા હોય ત્યારે એના દરેક એકમો સરખા હોવા જોઈએ. એટલે આના પણ એકમ આપણે કેલ્વિનમાં લઈએ, જેથી કરીને આપણે કેન્સલ કરી શકીએ. ખ્યાલ આવ્યો? ઓકે, ચલો ડેલ્ટા ટીબી આપણે અહીંયા મળી ગયું 0.37 કેલ્વિન. કેબીની કિંમત આપણે પાણીની તો જાણીએ. જો બેટા હવે મેં કીધું હતું ને, આમાં આપણે કિંમત આપેલી નથી પાણીના જે કેબીનું મૂલ્ય છે, તો યાદ રાખવું પડે તમારે 0.52 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. ચલો શોધવાનું W2, તો W2 ને સૂત્રનો કરતા કરી દીધો M2 ગુણ્યા ડેલ્ટા ટીબી W1 અપોન કેબી ઇન્ટુ 1000. 1000માં યાદ છે ને પેલું ગ્રામ પર કિલોગ્રામ એકમ મૂકવાનું બેટા, ભૂલાય નહીં. આ ભૂલાઈ જશે તો એકમમાં લોચો આવશે. પછી આ દરેકની વેલ્યુ મૂકતા જાય. હવે અહીં સુક્રો આપણે અહીં શું ઉગાડવાનું છે? સુક્રોઝ છે. સુક્રોઝનો અણુભાર ખાસ યાદ રાખવાનો 342 થાય બેટા, ગ્લુકોઝનો 180 થાય. આ દરેકના યાદ રાખવાના, બરાબર છે. ચાલો ડેલ્ટા ટીબી આપેલું છે 0. સોરી આપણે અહીં શોધ્યું 0.37. W1 બેટા કેટલું આપ્યું? 500 ગ્રામ આપેલું છે. 500 ગ્રામ છે તો એને આપણે ચલો કેજીમાં ફેરવીએ તો શું થશે? તો 500 ગ્રામ છે એને કેજીમાં કન્વર્ટ કરવો જોઈએ. ઓકે બેટા, અહીંયા એક થોડીક મિસ્ટેક એ રહી ગઈ છે આપણે કે અહીંયા 0.5 લખેલું છે. એ પણ 0.5 ક્યારે લખી શકાય બેટા એ કહી દો. 500 ગ્રામ છે અને કિલોગ્રામમાં લખવા હોય ત્યારે, પણ તો આપણે 1000 ના લખી શકીએ. મેં હમણાં જ ચોખવેટ આગળ કરી ચૂક્યો છું કે સૂત્રની અંદર જ્યારે 1000 લખેલા હોય ત્યારે હંમેશા W1 છે તમારે શેમાં લેવાનું છે? ગ્રામમાં લેવાનું છે. આવી હું ચોખવેટ કરી ચૂક્યો છું. અહીંયા એક મિસ્ટેક આપણી એ રહી ગઈ છે કે અહીં 0.5 લખાઈ જાય. અહીં 0.5 ના આવે, અહીંયા તમારે 500 લખવા પડશે બેટા. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા
500 લખવાના છે, કારણ કે આપણે ગ્રામમાં લખવા પડશે અહીંયા, એટલે 500 ગ્રામ. ખ્યાલ આવી ગયો? જો તમારે 0.5 રાખવા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ નીચેના 1000ને તમારે તો દૂર કરવા પડે, એટલે 1000ને આપણે દૂર કરતા નથી, 1000ને આપણે એમણમ રહેવા દઈએ છીએ. બરાબર છે? ચલો 1000 એમણમ રાખીએ છીએ, 500 લખી દઈએ છીએ ઉપર. બરાબર છે? 0.5ને આપણે અહીંયા કરેક્શનમાં જ કાઢી નાખીએ છીએ અત્યારે, એટલે ખાસ તમને આ ધ્યાનમાં લેજો. 0.5ની જગ્યાએ તમારે શું લખવાનું છે? અહીંયા 500 ગ્રામ લખવાનું છે. ખ્યાલ આવી ગયો? ચલો 500 ગુણ્યા 0.37 ગુણ્યા 342 ભાગ્યા 0.52 ગુણ્યા ભાગાકારમાં 1000. જવાબ આવશે આપણો 121.7 ગ્રામ. આટલું વજન એટલે કે સુક્રોઝનું તમે જો ઓગાળો કેટલામાં? 500 ગ્રામ પાણીમાં, તો એ કેટલા તાપમાને ઉકળે? તો કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળી શકે. ખ્યાલ આવી ગયો બેટા આટલો? તો બેટા આજના લેક્ચરની અંદર આપણે આટલા સુધી રાખીએ છીએ. આટલા સુધીમાં જો કોઈ વિદ્યાર્થી તમને મિત્રો ખ્યાલ ના આવે તો તમે મને બેઝિઝક પૂછી શકો છો. કોઈ પણ જગ્યાએ તમને જ્યાં પણ પ્રોબ્લેમ લાગે ત્યાં અગાઉ પણ હું આ દરેક વસ્તુ કહું છું, તમને સ્ક્રીનશોટ લઈને તમારે મને મોકલી દેવાનો છે. બરાબર છે? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.